ગુડ ઇવનિંગ દોસ્તો, કેમ છો? લોકડાઉનનો આજે કેટલામો દિવસ થયો ને દિવસ ગણવાનું હવે મેં છોડી દીધું અને મને આશા છે કે તમે લોકોએ પણ છોડી દીધું હશે, કારણ કે આ લોકડાઉન એ અત્યારે જીવનનો એક ભાગ થઈ ગયો છે. પણ આ જીવનનો જે રીતે લોકડાઉન ભાગ થયો એ રીતે જીફાએ નક્કી કર્યું છે કે તમારા જીવનના ભાગ તરીકે દરરોજ સાંજે તમારી સાથે 2 મિનિટ 5 મિનિટ વાત કરવી અને અલગ અલગ કલાકારો સાથે તમને મુલાકાત કરાવડાવી અને એ બધા જ કલાકારો સાથે ખૂબ સુંદર રીતે આપણે વાતચીત કરવી. આજે પ્રેક્ષકોના દિલ ઉપર રાજ કરનાર મારી પાસે 4 મહાન તારલાઓ છે, સિતારાઓ છે. ચારે ચાર પોતાની અલગ અલગ ખૂબીઓમાં તમે એમને બહુ જ સારી રીતે જાણો છો. એ ચારે ચાર મહેમાનોને હું એક એક કરી અને તમારી સાથે એક વખત મુલાકાત કરાવીશ અને પછી આપણે વાતચીતનો આ દોર શરૂ કરીશું. શરૂઆત કરું છું એક એવા કલાકારથી જે મને આજે જ ખબર પડી અને ગર્વની સાથે કહું કે આમ બેઝિક જે છે ને એ ગુજરાતી છે. રાજકોટ એમના મધર રહેતા હતા અને આમ લોહાણા છે એવું એમણે મને આજે કહ્યું. ભલે અત્યારે એમને મેરેજ કરીને શેખ સરનેમ થઈ છે પણ બેઝિક લોહાણા છે, એની વાત મહત્વની છે. 1997ની સાલથી એમણે પોતાનું કેરિયર ટેલિવિઝનમાં શરૂ કર્યું. યુ નેમ ધ સિરિયલ, કસોટી જિંદગી કી હોય કે બીજી કોઈ પણ સિરિયલની વાત તમે કરતા હોય, ક્યોંકि સાસ ભી કભી બહુ થી અને દાસ્તાને મોહબ્બત, આ બધી જ સિરિયલોમાં પોતાનું કામ કર્યું. મરાઠી હોય, બોલીવુડ હોય, બધી ફિલ્મોમાં એમણે જબરદસ્ત કામ કર્યું. એમને એમના સારા કામ માટે ઓલરેડી ફિલ્મફેરમાં પણ ક્યાંક વખાણવામાં આવેલા છે. ક્રિકેટ કરીને મારા ખ્યાલથી 2010માં એક મૂવી હતી જેમાં એમણે કામ કર્યું હતું, જેના માટે ખાસ એમના વખાણ થયા હતા. અને એમની પહેલી ગુજરાતી મૂવી નટ સમ્રાટ, જેના કારણે આજે તેઓ આપણી સાથે અહીંયા જોડાયા છે અને જીફાના વિનર પણ છે. હું સ્વાગત કરું છું સૌથી પહેલા આપ સૌની સામે, આપને મુલાકાત કરાવીશ તસ્નીમ શેખ. તસ્નીમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હેલો ગુજરાત, કેમ છો? ખૂબ સ્વાગત છે આપનું. અને આજે આપની સાથે ઘણી બધી વાતચીત કરીશું આપના કેરિયર વિશે અને નટ સમ્રાટ વિશે. Yes. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. યસ. આપણા આજના બીજા મહેમાન એ એવા મહેમાન છે કે આમ મૂળ મરાઠી છે. મને ખબર નથી કે એ મરાઠી છે કે ગુજરાતી, પણ મને એવો આશો છે કદાચ કે મરાઠી છે. અને એમણે મરાઠીમાં તો ઘણું બધું કામ કર્યું છે, સિરિયલોમાં ઘણું બધું કામ કર્યું છે. એમના વિશેની શરૂઆત હું કરું ને તો બોલતા બોલતા ઘણું બધું મારે કહેવું પડે, કારણ કે એમણે શરૂઆત કરેલી અકબર બિરબલ નામની સિરિયલથી, જે મેં તમે હંમેશા ટીવીની આગળ બેસીને નાના હતા ને ત્યારથી જોયેલી છે. અને એમની પોપ્યુલર ફિલ્મ એઝ અ ડિરેક્ટર સૌથી પહેલા આવી હતી હિમ્મતવાલા, જે ખૂબ જ સારી ફિલ્મ હતી, જેમાં ખૂબ જ સારા કામ હતા અને બધાના નામ હતા. વખણાયેલી ફિલ્મ હતી. મરાઠી ફિલ્મની વાત હોય, હિન્દી ફિલ્મની વાત હોય કે ગુજરાતી ફિલ્મની વાત હોય, એમણે હંમેશા બેસ્ટ આપ્યું છે. અને એ ખાસ ઓળખાય છે મોસ્ટ લકી ડિરેક્ટર ફોર એક્ટ્રેસીસ, કારણ કે એમની ફિલ્મમાં દરેક ફિલ્મમાં એક્ટ્રેસને ક્યાંક ને ક્યાંક એવોર્ડ મળ્યા છે કે એક્ટ્રેસને ખરેખર સફળતા મળી છે વધારે. એમની હિન્દી પિક્ચર ચોક ને ડસ્ટર હોય કે રેનભૂમિ હોય કે મરાઠી ફિલ્મની વાત હોય કે ગુજરાતી ફિલ્મની વાત હોય, નટ સમ્રાટ અને હમણાં છેલ્લે લેટેસ્ટ એમણે જે રિલીઝ કરેલી એ ગુજરાત 11, એ દરેક ફિલ્મમાં એમનું જબરજસ્ત કાર્ય રચના દેખાય છે. હું આપ સૌની સમક્ષ બીજા આજના આપણા ગેસ્ટ એમને વેલકમ કરું છું. જયંત ગિલાટર. જયંતભાઈ, વેલકમ. જયંતભાઈ, કેમ છો? કેમ છો જયંતભાઈ? તમે ફર્સ્ટ ક્લાસ હેતલભાઈ, તમે કેમ છો? બસ ફાઇન, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર જોઈનિંગ. આજે આપણે ઘણી બધી વાતચીત કરવાની છે અને તમારી જર્ની વિશે પણ વાતચીત કરીશું. આપણા આજના ત્રીજા કલાકાર, ત્રીજા ગેસ્ટ, હું આ ગેસ્ટની વિશે શું તમને વાતચીત કરું કે 1983માં એમણે ફર્સ્ટ બોલિવૂડ ફિલ્મ કરી અને રામાનંદ સાગરની વિક્રમ વેતાળ હોય કે બીજી ઘણી બધી સિરિયલ હોય, સિરિયલોમાં તો એમણે કામ કર્યું જ કર્યું. ઘણી બધી હિન્દી પિક્ચરોમાં કામ કર્યું, ઘણી બધી મરાઠી પિક્ચરોમાં કામ કર્યું, તેલુગુ પિક્ચરમાં કામ કર્યું, એમણે બેંગોલી પિક્ચરમાં પણ કામ કર્યું અને અલગ અલગ ભાષાઓમાં એમણે એટલા બધા કામ કર્યા છે કે જેની આપણે વાત કરીએ અને ગણાવીએ ને તો કદાચ દિવસ પૂરો થઈ જાય. પણ એમની આ એક સિરિયલ, એમની શરૂઆત જિંદગીની ઘણી પહેલા થયેલી કે જ્યાં આગળ એમણે એક્ટિંગને એઝ અ કેરિયર કરી અને સિરિયલ્સમાં કામ કર્યું અને ફિલ્મોમાં કામ કર્યું. પણ આ એક સિરિયલ એવી હતી ને કે એ સિરિયલ પછી એક નામનાની સાથે જે સન્માન આજે ગુજરાતી કે દેશે નહીં વિદેશમાં પણ ક્યાંક ગયા હોય ને તો એમને જોઈને સૌથી પહેલા હાથ જોડી અને નમસ્કાર કરવાનું મન થાય કે ભાઈ આપણે
એક હિરોઈનને નહીં, એક એક્ટ્રેસને નહીં, કોક દેવી કે દેવતા સાથે વાત કરી રહ્યા હોય એવી ફિલિંગ આપણને ખરેખર આપી. આજે એમનો આ જર્ની પણ બહુ મહત્વની છે, કારણ કે એમણે રામાનંદ સાગરની જે સૌથી સુપરહિટ સિરિયલ હતી રામાયણ, એમાં કામ કર્યું છે, અને એની સાથે સાથે જયંતભાઈની નટ સમ્રાટ, એમાં પણ ખૂબ સુંદર અભિનય, ખૂબ સુંદર કિરદાર કર્યું છે. હું આપ સૌની સામે સ્વાગત કરી રહ્યો છું આપણા આજના ત્રીજા મહેમાન દીપિકા ચીખલિયા. પ્લીઝ વેલકમ મેમ. નમસ્કાર. દીપિકાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જય શ્રી રામ. Thank you. રામના નામથી આપણે શરૂઆત કરીશું અને ઘણી બધી વાતો આજે જય કરવાની છે. સિયારામ. જય સિયારામ, જય સિયારામ. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ ફોર જોઈનિંગ. પ્લેઝર. આપણા આજના ચોથા ગેસ્ટ, એટલે એ જે ચાર સ્તંભ કહી શકાય કે લોકોના દિલો પર રાજ કરનાર જે નટ સમ્રાટની વાત આવે છે, જે ગુજરાતીની વાત આવે છે, જેમણે એમના જીવનની શરૂઆત ક્યાં કરી અને આજે એ ક્યાં છે, એ પાના જો ગણવાની શરૂઆત કરીએ ને તો સાહેબ કદાચ એક આખું 8 કલાકનું સેશન આ એક જ વ્યક્તિ ઉપર કરીએ તોય ઓછું પડે. એટલી સરસ એમની અલગ અલગ વાતો મારી અને તમારી જોડે છે. એક એવું ગુજરાતી ટેલેન્ટ કે જેણે ગુજરાતીમાં, મરાઠીમાં, બોલિવૂડમાં દરેકે દરેક જગ્યાએ જ્યાં જેટલું બી કામ કર્યું એ દરેકે દરેક કામ વખણાયું. આજે એમની મરાઠી સિરિયલોની વાત કરો, મરાઠી નાટકોની વાત કરો, ચાણક્ય જે મને ને તમને બધાને ખબર છે, જે મિહિર ભૂતા ગઈકાલે આપણે વાત થઈ હતી એમની સાથે, એ બંને ખાસ મિત્રો છે અને 1990ના દાયકામાં બનેલું એ નાટક અને હજી શો ચાલુ છે, હજી મનોજભાઈ અને મિહિરભાઈ એ કરે જ છે. એટલે અનંત જેને કહેવાય ને કે આમ ચાલતું જ રહે, ચાલતું જ રહે એવી વાત છે. બોલિવૂડમાં સરફરોશથી જેમણે ડેબ્યુ કર્યું, 60 થી વધારે બોલિવૂડ ફિલ્મો એમના લિસ્ટમાં છે. એ 60 ફિલ્મો, એમના અલગ અલગ કિરદારની વાત કરીએ ને તો લિસ્ટ બહુ લાંબુ છે. અને ગુજરાતી નાટક ચાણક્ય વિશે કોને નથી ખબર. એમણે કરેલી ગુજરાતી મૂવીઝની વાત કરું તો 2 યાર, થઈ જશે, પપ્પા તમને નહીં સમજાય, તંબુરો, હેરાફેરી, ફેરાફેરી, નટ સમ્રાટ અને હમણાં છેલ્લે આવી ચાસણી. એટલે લગભગ દર 10 માંથી 3 ફિલ્મમાં તમને મનોજભાઈ જોવા મળે અને એમણે આપેલી ફિલ્મનો સક્સેસ રેશિયો 85% કરતા વધારે. એટલે જે બી ફિલ્મ એમણે કરી છે એ બધી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ગુજરાતમાં તો કમાલ કરી ગઈ છે. એવા આપણા આજના પદ્મશ્રી જેમને મળેલો છે અને આપણા ગુજરાતનું આપણે ગૌરવ ગણી શકીએ, જીફાના પણ વિનર રહી ચૂકેલા છે. મોસ્ટ વેલકમ મનોજભાઈ જોશી. મનોજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ 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 ધન્યવાદ. થેન્ક યુ. આપ સૌ ગેસ્ટનું હું સ્વાગત કરું છું અને આપણે શરૂ કરીએ છીએ આજની આ વાત. હું શરૂઆત મનોજભાઈ તમારાથી જ કરીશ કે તમારી જર્ની ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. મને જે ખબર છે, મારી જાણકારીની બહાર કદાચ હોઈ શકે છે, પણ મારે જે વાત થઈ હતી મિહિરભાઈ સાથે પ્રમાણે ચાણક્ય તમે અને મિહિરભાઈએ શરૂ કર્યું, ત્યાંથી હું શરૂ કરું. અથવા મરાઠી એક નાટક કદાચ તમે પહેલા કર્યું હતું, ઇફ આઈ એમ નોટ રોંગ, અને ત્યાંથી લઈને છેલ્લે અત્યારે તમે જે બી ગુજરાતી ફિલ્મો કરી, નટ સમ્રાટ સુધી, અને નટ સમ્રાટ પછી હમણાં છેલ્લે ચાસણી પર તમારી ફિલ્મ આવી, તો આ જર્ની કેવી રહી છે, તો એના વિશે થોડીક આપણે વાતચીત કરીએ મનોજભાઈ. ડેફિનેટલી એક જેમ દરેક માણસનો જીવનનો પ્રવાસ હોય છે, મારા જીવનનો પણ પ્રવાસ છે. દરેક ક્ષેત્રમાં દરેક માણસ પોતાને સો કોલ્ડ આપણે જેને સક્સેસ કહીએ છીએ મેળવવા માટે પ્રયત્નપૂર્વક કામ કરતો હોય છે, પોતાનું કર્મ કરતો હોય છે. એવી રીતે મેં પણ કર્યું. એક બહુ જ વિદ્વાન કુટુંબમાં મારો જન્મ થયો અને મારા દાદા એ પણ પ્રકાંડ પંડિત હતા, સંસ્કૃતના પુરાણિક હતા, કથાવાચક હતા. અને મારા ફાધર પણ જે એક પોતે નારદીય પરંપરાના કીર્તનકાર રહ્યા છે, એ સંસ્કૃતના વિદ્વાન રહ્યા છે, મેં સંસ્કૃત કર્યું છે એમને. અને એવા પરિવારમાં જન્મ થયો એટલે આ ક્ષેત્રમાં તો મારું કોઈ હતું નહીં એ રીતે, પણ મારો ઉછેર મહારાષ્ટ્રમાં થયો અને આમ તો નેચરલી ઉત્તર ગુજરાતમાં મારું મૂળ છે, ગામ છે. હજી પણ હું એકાદ 2 વર્ષે જાઉં છું. રોજ દર વર્ષે બહુ વાર જવાનો સમય નથી મળતો. એટલે મૂળ ગુજરાતી, અહીંયા ઉછરેલા એટલે મરાઠી. એટલે મરાઠી ભાષા પરનું પ્રભુત્વ કહો કે ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ કહો કે હિન્દી કહો,
કે ત્રણેય ભાષાઓમાં ઓફકોર્સ મેં પહેલા મરાઠી રંગભૂમિ, અમેચર રંગભૂમિ, ઇન્ટર કોલેજિયેટ, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન, પછી ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન, એ મારો પાયો રહ્યો. એટલે નાટકોમાં વધારે દિલ મારું રહેતું હતું. એટલે મારી ઈચ્છા નહોતી બહુ ફિલ્મોમાં કામ કરવાની, પણ નેચરલી જયારે ટેલિવિઝન શરૂ થવાનું હતું, એટલે બધી ચેનલો શરૂ નહોતી થઈ, ત્યારે 86માં અમારા બંને મિહિર અને અમારી મૈત્રી ખૂબ જૂની છે અને બહુ જ શું કહેવાય જેને જીવસ્થ કંઠસ્થ મિત્રો છીએ અમે. અને એ વખતે નક્કી થયું કે ચાણક્ય નાટક કરવું, અને એની પર 4 વર્ષનું સંશોધન, અને એક લેખક અને અભિનેતા જયારે એક પાત્રની પાછળ જાય અને એ પાત્ર કેવી રીતે આત્મસાત થાય, એની આખી પ્રક્રિયામાં બંને જણા સાથે રહ્યા એને. અને છેલ્લા 30 વર્ષથી એ નાટક પહેલા ગુજરાતીમાં થયું, હવે હિન્દીમાં થઈ રહ્યું છે. પણ એ 92માં જયારે ટેલિવિઝન શરૂ થયું ત્યારથી, એટલે 90માં પણ મેં 2 સિરિયલો કરી. પહેલા રાવ બાજીરાવ પેશવાનો રોલ કર્યો મેં, પછી ચાણક્ય સિરિયલમાં કામ કર્યું. ત્યારે અમારું ચાણક્ય નાટક ચાલતું હતું. અને પછી 92માં મેં હિન્દી સિરિયલમાં પહેલી વાર કામ કર્યું, જે ઝી ટીવીની હતી. અરુણા રાજે ડિરેક્ટર હતા એના. અને ત્યારથી જે પ્રવાસ શરૂ થયો, અને મારી નોકરી પણ હતી, એ નોકરી પણ છોડી દીધી. પણ કારણ કે મારો એક એવા રૂઢિ અને પારંપરિક ઘરમાં કો કે વિદ્વાન ઘરમાં કો જન્મ થવાના કારણે આ બધા આ જે વિષયની જે ચૂઝ કર્યો ચાણક્ય રાધર, એ કદાચ એનું ફળ એને જાય છે. પણ મેં કોઈ દિવસ એ પછી મને સિરિયલમાં કામ કરવું છે, મને ફિલ્મોમાં કામ કરવું છે એવી થોટ નથી. મારી રંગભૂમિ અને નાટકોમાં જ કામ કરવું ને નાટકોમાં જ રચ્યા પચ્યા રહેવું, એ મારું ગમતું સ્થાન રંગમંચ હતું. નિશ્ચિત હજી પણ છે અને આગળ પણ રહેશે. પણ એ વખતે સર્વાઈવલ માટે મારે સિરિયલો કરવી પડી, કારણ કે જો 2 ટાઈમ, કારણ કે થિયેટર એટલું બધું ઉત્પન્ન નહોતું આપતું એ વખતે. અને પછી ધીરે ધીરે એક પછી એક નાના સરફરોશ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. પણ એના પહેલા મારી 90માં એક ફિલ્મ આવી હતી, જે ગુજરાતી ફિલ્મ હતી, હું હોશીલાલ, જે બનાવી હતી. હા, જેના લેખક હતા પરેશ નાયક. બહુ સુંદર સટાયર હતું, બ્લેક હ્યુમર હતી, અને બહુ જ સરસ ઉપરોધાત્મક ફિલ્મ હતી, જેમાં હું, દિલીપ જોશી, રેણુકા શાણે બધા હતા. એ મારી પહેલી ફિલ્મ કહેવાય એવી રીતે. અને બીજી ફિલ્મ ઓફકોર્સ સરફરોશ, જે કમર્શિયલ મેઇન સ્ટ્રીમની ફિલ્મ હતી, જેને પણ ખૂબ સફળતા મળી. મારો ભાઈ પણ હતો એમાં, રાજેશ. અને જ્હોન મેથ્યુઝ મારો નાટક જોવા આવ્યા હતા. રાજેશ એમને પહેલા ઓળખતો હતો, એ મારા ઘરની સામે જ રહેતા હતા, અમે જ્યાં પાર્લા વેસમાં રહેતા હતા. અને પછી એમણે કીધું કે તું એક આ નાનો રોલ કર, ભલે મને ખબર છે તું ગાંધી વિરુદ્ધ ગાંધીમાં આ રોલ કરે છે, પણ આ રોલ કર. મેં કીધું ના, મારે હિન્દી ફિલ્મોમાં એવા ચિરકુટ રોલ નથી કરવા. તો કે ના, આ રોલ સારો છે, એટલો મોટો નથી, પણ તું આ કર. કીધું ઠીક છે. એટલે એક કેવું હતું કે રંગમંચના કલાકારોને બોલાવે ને પછી કે આટલો જ રોલ કરવો છે. પણ સાહેબ તમને કરેક્શન કહું, મારી ટોટલ 130 ફિલ્મો થઈ છે. ઓ આઈ એમ સોરી સર. 130. ના, એમાં તમારો વાંક નથી. આમાં હિન્દી, મરાઠી, ગુજરાતી અને એક મલયાલમ અને એક પંજાબી, રાઈટ સર. આવી 4 ભાષાઓમાં ફિલ્મો છે. અને ઈશ્વરની કૃપાથી આ પ્રવાસ નિરંતર ચાલુ છે, નિરંતર ઓન છે. એટલે આઈ થિંક ઈશ્વરની દયા છે, પ્રેક્ષકોનો પ્રેમ છે. અને મેં સાતત્યથી એવું જ નક્કી કર્યું છે કે મારે સારું જ કામ કરવું છે. તમે રંગભૂમિ ઉપર મારા નાટકો જોશો તો કદાચ ક્વોન્ટિટી વાઇઝ ઓછા હશે, પણ એ બધા જ નાટકો આજે પણ જે પ્રેક્ષકોએ જોયા છે, ભલે એમણે 10 વર્ષ પહેલા જોયું હશે, 15 વર્ષ, કે ગાંધી વિરુદ્ધ ગાંધી હોય, રંગીલો હોય, કે ચાણક્ય હોય, કે કલાપી હોય, કે જેટલા પણ 17 નાટકો કર્યા મેં અત્યાર સુધી, પણ એ દરેક નાટક લોકોના સ્મરણમાં છે. બિલકુલ સાચી વાત છે. તમારા કામ 100% દરેકના સ્મરણમાં રહે જ. કારણ કે અમે તમને જે દિવસે 2016માં પહેલી વખત મળ્યા હતા, હું એ દિવસથી ખાસ તમારી જોડે નજીકમાં થોડોક પરિચિત આવ્યો, અને એ દિવસથી અત્યાર સુધીના દરેક ક્ષણો પણ મને યાદ છે કે આપણે કેટલી બધી વખત મળ્યા અને કેટલી બધી વખત વાતચીત થઈ. તો
નાના હતા ત્યારથી તમને જોઈને મોટા થયા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. દીપિકાજી, એક ખૂબ જી. સુંદર સિરિયલ તમારી, જેના લીધે અત્યારે આખો દેશ અને દુનિયા, દરેકે દરેક ગુજરાતી હોય કે કોઈ પણ હોય, જેને રામાયણ શબ્દની ખબર છે, અને દરેકે દરેકને દીપિકા ચીખલિયા ખબર છે. અને આ સીતાનો રોલ જેને તમારી જિંદગીમાં એક નવો વળાંક લીધો, અને જી. આ વળાંક કયા પ્રકારનો, થોડુંક આ બાબતે થોડીક ચર્ચા કરીએ. કારણ કે તમારા જીવનની લાઈફ જે છે એમાં તમે ફિલ્મો પણ કરી, નાટક બી કરી, અને આ સિરિયલ કર્યા પછી, રામાયણ કર્યા પછીનો આખો સમય જે છે એ આખો કંઈક નવા પ્રકારનો સમય તમારા જીવનમાં પુનર્જીવન જીવન જેવું કંઈક કહી શકાય. તો થોડીક આ બાબતની ચર્ચા કરીએ દીપિકાબેન. તમને એ પછીની લાઈફની ની જાણકારી જોઈએ છે. આફ્ટર આઈ ડીડ રામાયણ, બરાબર? Yes, તમને- yes, please. તમારો પ્રશ્ન એ છે. હાજી. તો એ પછી તો લાઈફ બહુ ઈઝી હતી. જે સ્ટ્રગલ હતું ને જે હાર્ડશિપ્સ હતી એ પહેલા ના જ હતા. પણ એ હાર્ડશિપ્સમાં બહુ એક સરસ વસ્તુ એ હતી કે મેં ઘણા બધા એવા રોલ્સ કર્યા હતા કે દે વર વેરી ડિફરન્ટ, વેરી ચેલેન્જિંગ. હમણાં જ આજે 4 વાગે એક મેં સ્કાઇપ ઇન્ટરવ્યુ કર્યું વિથ પિંક વિલા, બોલિવૂડનું એક બહુ ખાસ પ્લેટફોર્મ છે. સો એમાં હું એમને વાત કરતી હતી that I have played a Nagin in one episode. સેકન્ડ એપિસોડમાં મેં મોનીશ બહેલની વાઇફ અને સુનિલ લાહિરી જે મારો દીકરો બને છે, Right. ને સુનિલ લાહિરી જે પછી જઈને મારો ફિયાન્સી બને છે, ફિયોન્સે બને છે. સો આઈ હેવ પ્લેડ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ. પછી આઈ હેવ ઓલ્સો પ્લેડ કે દરબારમાં જે ડાન્સ કરતા હોય, યુ નો ધ ડાન્સર દરબારમાં. સો મને એટલી બધી તર્ક મળી હતી રામાયણ પહેલા. એટલે જે હાર્ડશિપ્સ અને સ્ટ્રગલ્સ કહેવાય, આઈ થિંક દે વર વેરી બ્યુટીફુલ. આઈ થિંક સમ રીઝન, દીપિકાજી તમારો અવાજ વેરી ડ્રામેટિકલી ડિફરન્ટ. કારણ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે રિલીઝ થઈ ત્યારે લોકોને એમ જ હતું કે ભાઈ આ દેવ છે, આ દેવી છે, સીતા માતા છે, રામજી છે. એટલે એ લોકોને એક ડિફરન્સિએશન ક્યારેય ખ્યાલ જ નથી આવ્યો કે ભાઈ આ લોકો કલાકાર છે. અને હું પાછલા 30 વર્ષ હું લોકોને એ જ સમજાવું છું કે ભાઈ હું એક્ટર છું અને પ્લીઝ મારા પગે નહીં લાગો, હું એક એક્ટર છું. મેં ખાલી કામ સારું કર્યું છે અને અમે બધા જ ઘણું સારું કામ કર્યું છે, જેને લીધે ઓફકોર્સ તમને એમ લાગે છે કે વી આર એક્ટર્સ. બટ ધ બ્યુટી ઓફ ધ રીટેલિકાસ્ટ ઇઝ કે હવે આજનું જે જનરેશન છે જે જોઈ રહ્યું છે, ફ્રોમ 10 years old ટુ ધ 30-40 જે એક એજ ગ્રુપ છે, ઇન બિટવીન એજ ગ્રુપ, દે હેવ એક્સેપ્ટેડ. હવે એ લોકોને એમ લાગે છે કે આ જે કલાકાર છે એ લોકો દેવ દેવિયાઓ નથી, ભગવાન નથી, પણ એક્ટર્સ છે. અને દે હેવ ડન સચ અ સુપર્બ જોબ ઓફ ધેર પરફોર્મન્સ કે એ લોકો લાગે છે એક્ટર એઝ ગોડ્સ એન્ડ ગોડેસીસ. સો આઈ એમ વેરી હેપી કે આ જે રીટેલિકાસ્ટ થયું છે એમાં વી હેવ શોન ટુ ધ વર્લ્ડ કે ભાઈ અમારા પરફોર્મન્સીસ અમે લોકો એઝ એક્ટર્સ વી હેવ શોન આઉટ. એટલે એક ખાસ તમને કેવું હતું કે this is something which is a point which has made me very happy with the retelecast. પછી રામાયણ પછી તો as I mentioned કે ભાઈ અમને તો ભગવાન બનાવી દીધા હતા. રામ લક્ષ્મણને થોડીક તકલીફ થઈ હતી. આઈ થિંક દીપિકાજીનો વિડિયો ડિસ્કનેક્ટ થયો છે. She might got Yeah. please દીપિકાબેન She's back. She's back. સો એ પછી અમને ભગવાન બનાવી દીધા હતા, થઈ ગયા હતા. પણ આઈ થિંક ઇન્ડસ્ટ્રીનો નોર્મ છે, એંગ્રી યંગ મેન તમે બની જાઓ ને તમે જો રિષિ કપૂર હોય તો યુ નો યુ આર વેરિંગ અ સ્વેટર એન્ડ યુ બીકમ અ રોમેન્ટિક હીરો. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે એ જમાનામાં બધાને ટાઈપકાસ્ટ કરવામાં આવતા હતા. યુ નો ઇટ વોઝ અ વેરી નેચરલ ફોર્મેટ. સો એ ફોર્મેટમાંથી વી ઓલ્સો વેન્ટ થ્રુ. અને આઈ જસ્ટ ડીડ લોટ ઓફ સાઉથ મૂવીઝ. તમે મરાઠી મૂવીનું તમે મેન્શન કર્યું, પણ મેં મરાઠી મૂવી નથી કરી. મેં 2 ગુજરાતી કરી છે, બેંગોલી મેં કરી છે, અને 4 સાઉથની લેંગ્વેજીસ કરી છે. આઈ થિંક હમણાં હું વચ્ચે જ કોઈકે મને પૂછ્યું હતું કે કેટલી પિક્ચરો કરી. સો આઈ હેવ ડન અરાઉન્ડ 45 મૂવીઝ સો ફાર. એટલે હિન્દી ને આ બધી લેંગ્વેજીસ મળીને આઈ હેવ ઓફકોર્સ ઇન્ક્લુડેડ નટ સમ્રાટ ઇન માય 45 લેંગ્વેજીસ. ડેફિનેટલી. સો બસ એવી રીતના મારી જર્ની રહી છે, ઇન્ટરેસ્ટિંગ રહી છે. અને હવે આઈ અન્ડરસ્ટેન્ડ કે જે ટાઈપકાસ્ટનો જમાનો હતો એ હવે નથી રહ્યો. અલગ અલગ કિસ્મના રોલ્સ એક્ટર્સ કરે છે. અને આઈ થિંક ઇટ ઇઝ બ્રિલિયન્ટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધ ઓડિયન્સ એન્ડ ધ મેકર્સ.
બંને બહુ જ પરિવર્તન આવ્યું છે અને દેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ ઇન ધ whole mindset of the people. એટલે I am liking it because I think being recognized as an actor, for an actor, is the biggest deal. અને મારી સૌથી મોટી બોડી ઓફ વર્ક વિચ ઇઝ અપ્રિશિએટેડ હમણાં સુધી જેટલું મેં કામ કર્યું છે એમાં because it has gone on international level has been રમાયણ. એટલે જ્યારે મને રમાયણમાં appreciation મળે છે as an actor, not just like a beautiful person but as an actor, so obviously it has elevated my whole state of mind. So I think I'm just very happy. Definitely Ramayana is a combination of beauty and talent, and you have both the in a great way. એ સુંદરતા અને એ ટેલેન્ટ આ બંને જે ખરેખર એમાં એટલું સુંદર છે જ એટલે એપ્રિશિએટ તો થાય જ, એમાં કોઈ પ્રશ્ન નથી. તસ્નીમ, तमें रेगुलर सीरियल करी है, आपने रेगुलर सीरियल की है एकता कपूर के साथ, क्योंकि सास भी कभी बहू थी वाला जो टोन है वो हमेशा से फेस किया है. सीरियल का एक माहौल अलग होता है और फिल्म का माहौल अलग होता है. तो सीरियल करते करते ये गुजराती मूवी विच इज नॉट योर फॉल्ट, मुझे पता नहीं है एग्जैक्टली, आप ही बता पाएगी कि हाउ यू सिलेक्टेड दिस गुजराती मूवी टू बी डन. सीरियल करते करते कैसे ये गुजराती मूवी नट सम्राट करने का ख्याल, तस्नीम जी? सबसे पहले मैं एक छोटा सा करेक्शन आपको बताना चाहूंगी ताकि बिकॉज दिस इज रीचिंग माय ऑडियंस, माय फैंस, तो मैं यहाँ ये मिस्टेक जो की गई है ऑनलाइन कि मैंने आज तक नट सम्राट के अलावा कोई फिल्म नहीं की है. नट सम्राट इज माय फर्स्ट फिल्म ऑन. नट सम्राट इज योर फर्स्ट फिल्म? देयर इज Yes. There is one more, Tasneem Sheikh, who is born, who's a Kashmiri girl. She's the one. अच्छा. उन्होंने बहुत सारी फिल्म्स की है जो आपने क्रिकेट और ये सब कही है, वो सारी फिल्में. ठीक है, वो नाम सेम के हिसाब से कुछ गलती हुई है. ओके. Yes. तो वो मैं नहीं हूँ. मैंने सिर्फ और सिर्फ पहले मैं ऑडियंस को बता दूं, मैंने जो इंट्रोडक्शन दिया उसमें नाम की गलती है. तस्नीम शेख कोई और भी है जिनके बारे में मैंने कुछ कहीं से निकाल के यहाँ पे लिखा है एज अ इंट्रोडक्शन. ये तस्नीम शेख जिन्होंने सीरियल किया और उनका फर्स्ट मूवी ये नट सम्राट है. नट सम्राट. सो द क्वेश्चन इज योर एक्सपीरियंस एंड जर्नी अबाउट सीरियल एंड हाउ यू गॉट दिस फिल्म एंड एज अ फिल्म फर्स्ट फिल्म गुजराती कैसे? प्लीज तस्नीम. तो मैंने ऑब्वियसली आपने जो कहा था कि मैंने 1997 में अपनी जर्नी स्टार्ट की टेलीविजन की, एंड एक फैमिली वेडिंग में क्लिक किए हुए मेरे पिक्चर्स मैंने शोभा आंटी तक कैसे भी एक पहुंच गए. उसके बाद मुझे जो बालाजी में एंट्री मिली तो इट वाज नेवर लुकिंग बैक, वेदर इट वाज आई कांट से आई हैड अ स्ट्रगल, ऑनेस्टली स्पीकिंग आई नेवर हैड अ स्ट्रगल. आई जस्ट सेंड द पिक्चर एंड विद इन अ मंथ और सो आई गॉट अ कॉल फ्रॉम बालाजी एंड उसके बाद चालू हो गया. वेदर इट वाज आई स्टार्टेड फ्रॉम कसम, बंधन, देन फिर कुसुम, क्योंकि सास भी कभी बहू थी, कसौटी, एंड यू नेम इट, एंड किस देश में है मेरा दिल. लास्ट आई लेफ्ट बालाजी when I was 6 months pregnant, from a teenage girl, then leaving the Balaji production house with a huge stomach. It was a long journey, and उस journey के बाद I was very clear कि मैं अपनी बेबी को छोड़ के मैं टेलीविजन नहीं जाऊंगी, because I have seen दूसरी मदर्स को बेबीज को अपने घर पे छोड़ के मेड्स के हाथ में छोड़ के एंड वो शूटिंग पे आते थे, and it was very disturbing to hear their stories also. तो मैंने डिसाइड किया था कि मैं अपनी बेबी को छोड़ के शूटिंग पे नहीं जाऊंगी. सो आफ्टर फ्यू इयर्स जब माय डॉटर वाज आई थिंक अराउंड 7.5 years, एंड मैंने डिसाइड किया कि नाउ इट्स अ राइट टाइम एंड आई शुड गेट बैक टू वर्क. एंड आई मेट जयंत भाई थ्रू माय मैनेजर, एंड जयंत भाई के बारे में मैंने बहुत कुछ सुना हुआ था बिकॉज उन्होंने भी टेलीविजन में बहुत काम किया हुआ था. सो आई हैड ऑलवेज हर्ड ही इज अ वेरी नाइस, सिंपल, सोबर, स्वीट डायरेक्टर, जो बहुत आस्ते से, आराम से, प्यार से एक्टर से काम निकलवाते हैं. सो व्हेन आई मेट हिम एंड ऑब्वियसली जो सुना था, ही वाज एब्सोल्युटली राइट देयर इन फ्रंट ऑफ मी, बट आई वाज नर्वस बिकॉज मुझे फर्स्ट ऑफ ऑल नट सम्राट फिल्म में काम करना था, बिकॉज इट इज by itself an iconic film. अगर उसका रीमेक हो रहा है और अगर मुझे उस फिल्म में एक रोल ऑफर हुआ है which was quite a strong role, I was quite happy कि मुझे ये करना चाहिए. Secondly, मेरा the other side of
my life is like my mother was Gujarati. She's no more now. It's almost 10 years she passed away. So my mother was a Gujarati, Luhana, and she had her roots from Rajkot, Ahmedabad, and all. And I have my Masis, who live in Ahmedabad. So मुझे कुछ उनके लिए भी करना था, being a part of having a half Gujarati blood. So I wanted to do something कि मेरे मम्मी के साइड के लोग जब देखे and they would feel proud for me कि हमारी भाणेजे आटली सरस film કરી and we could see her on Gujarati screen, in Gujarati That's films. So for me, it was a very big thing. I never thought ki, I should start from a Hindi film or something. No, for me, that time the focus was like, I'm doing something for my mom or for my mom's family, from my other side of family. So I was very focused, and Jayant Bhai assured me, ki this role will be really good for you and you must do it. And I started preparing, I really started preparing. And though Gujarati, I can definitely speak fluent Gujarati, but ક્યારેક થાય ને કે આપણે જે pronunciation કરીએ, diction જે બોલીએ એ બરાબર correct નહીં હોય, because Gujarati is not my daily language that way. So Manoj Bhai, then Jayant Bhai, then Siddharth Bhai, and we had a assistant director called Dhruv, I think. So everybody used to some way or the other try to explain me, guide me, help me to do my lines. I remember Siddharth Bhai and Jayant Bhai changing the script to make the dialogues fluid for me to speak in Gujarati, because they would change certain words, because without understanding the meaning, I wouldn't, be able to perform and give my expressions accordingly. So Jayant Bhai was really there, and Siddharth Bhai, they were changing lines for me to make it more comfortable for me to, express and say the dialogues with the fluidity. So it was a beautiful journey. And I must tell one more thing. After every shot, I've never said this, okay? After every shot, I used to give in Nat Samrat. I wouldn't say anything, but I used to keep looking at Jayant Bhai, his reaction, because I knew his reaction would tell me whether I did good or bad. So his one look was enough, and I would understand, okay, I did okay that way. So it was quite an encouraging journey for me, and to work with such huge actors, and my lovely Deepika ji, who was so welcoming and so warm towards me. For me, it was a very big fan moment when I met her for the first time. She was so warm, so welcoming. It was really beautiful journey for me. Thank you very much for those beautiful words. Absolutely, so many people have already joined, and one of your fans, Sheil Soni, she's saying, Gujarati તમે fine બોલો છો, તો તસ્મીનજી તમારે ગુજરાતી બોલવું જોઈએ. They like the way you speak Gujarati. Let me coming to the Jayant Bhai, the great director. Serial ડ્રામાની વાત હોય, પિક્ચરની વાત હોય, હિંમતવાલા જેવું સરસ પિક્ચર તમે ડિરેક્ટ કર્યું, અને ઘણા બધા સારા પિક્ચરો તમે આપ્યા ઓલરેડી. ચોક એન્ડ ડસ્ટર પણ આપ્યું. અને મનોજભાઈએ જે પેલા એક દિવસ જે આપણે વાત થઈ હતી ક્યારેક 6-12 મહિના પહેલા, મનોજભાઈ તમે કંઈક 7 વાગે સવારે ફોન કર્યો તો બોમ્બે ટાઈમ્સ, મુંબઈ ટાઈમ્સમાં સવારે જયંતભાઈનો ફોટો હતો અમીર ખાન જોડે, અને એ જર્નીથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે બધા સ્ટારને ભેગા કરીને એક ડોક્યુમેન્ટરી બનાવી. આ કેવી જર્ની રહી જયંતભાઈ અત્યાર સુધીની જે લાઈફ છે ટિલ ગુજરાત 11 અને હજી આના પછીના પ્રોજેક્ટ? પ્લીઝ લેટ મી નો અબાઉટ સમથિંગ યોર. હું તમને કહું તો હાજી, સવારમાં 7 વાગે મનોજભાઈનો ફોન આવ્યો મને, એન્ડ મનોજભાઈ ની સાથે એમની ફેમિલી સાથે અને એમના બ્રધર રાજેશ જોડે, એટલે એકદમ ઘનિષ્ઠ સંબંધ હતા. સવારે 7 વાગે મનોજ ફોન આવ્યો, કે પ્રભુ શું કરો છો? મેં કીધું ગુડ મોર્નિંગ મનોજભાઈ, બોલો ને. ટાઈમ તો અને મને ખબર જ નહીં હતી, તો મેં જોયું બોમ્બે ટાઈમ્સ ખોલીને તો મારું અને આમિર ખાનનો ફોટો હતો, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ડોક્યુ ડ્રામા જે મેં બનાવેલી 55 મિનિટની. એમાં આમિર ખાન, અક્ષય, પ્રિયંકા ચોપરા, પુરી, આપણા પ્રેસિડેન્ટ મિસ્ટર પ્રણવ મુખર્જી, આદિ ગોદરેજ, અઝીમ પ્રેમજી, ઘણા લોકો હતા. એન્ડ ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને 150 વર્ષ કમ્પ્લીટ થયા અને એ ડોક્યુમેન્ટરી બનાવવા માટે મને આપી એમણે. અને આ બોમ્બે ટાઈમ્સના ન્યૂઝ મને સૌથી પહેલા સવારમાં મનોજભાઈ આપેલા. મનોજભાઈ, થેન્ક યુ ફોર ધેટ. એન્ડ મારી અને મનોજભાઈની જર્ની ત્યારથી શરૂ થાય છે, ગાંધી વિરુદ્ધ ગાંધીથી. વી આર ફ્રેન્ડ. મનોજભાઈએ હરિલાલનો પાત્ર કર્યો તો અતુલ વોઝ પ્લેઇંગ મહાત્મા ગાંધી. જી 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 જી.
મને રાજેશ રાતના ફોન કરીને કહે કે જયંત કાલે આવવાનું છે તારે નહેરુમાં. મેં કીધું શું છે? તો કે મનોજભાઈનો પ્લે છે અને તારે આવવાનું છે. અને એ દિવસથી આજ દિવસ સુધી મનોજભાઈ થેન્ક યુ, અરે થેન્ક યુ સો મચ. તમે કેટલા સરળ માણસ છો. અને આઈ મસ્ટ ટેલ યુ, આઈ એમ જસ્ટ ઇન્ટરપ્ટિંગ યુ, બટ તમે જયંત ગિલાટર સ્વભાવ ટેકનિશિયન તો ઉચ્ચ દરજાના છે, ડિરેક્ટર સારા છે. મેં એમની સાથે ઘણી ફિલ્મો કરી છે. અને કોઈ નાની સૂની વાત લઈને ક્યારે ફિલ્મ બનાવી છે, ચાલ બનાવી દઈએ, એ ટાઈપ થી અલગ છે. નહીં તો અમારી દોસ્તી હોય જ નહીં. અને એટલો પ્યોર માણસ છે કે આઈ એમ રિયલી, એટલે તમારી સાથે કામ કરીને ઓલવેઝ મને આનંદ આવ્યો છે. ઓલવેઝ. યસ યસ, મને And I am very fond of it. Even I agree to this. Even I agree to this. Such a Thank you, gentleman, thank you, such a thank you. ઇવન gentleman. આઈ ઓલ્સો એગ્રી વિથ ધીસ કે મને પણ જયંતભાઈ જોડે બહુ મજા આવે છે. મેં કામ નથી કર્યું, આઈ હોપ ભવિષ્યમાં હું પણ કામ કરીશ, ક્યાંક સાઈડમાં ઉભા રહીને ભલે ભાલો ચોક્કસ. પકડવાનો હોય, બટ આઈ વિલ ડેફિનેટલી એન્જોય ધીસ વર્ક. યસ જયંતભાઈ પ્લીઝ કન્ટિન્યુ. હા, I'm sorry, તો ત્યારથી લઈને મને પછી તો I was off. ઓકે, નાઉ યુ આર No. ધેર, દીપિકાબેન, Okay, okay. કેન યુ હિયર? Yeah, now I'm back. Okay, Somebody can okay. connection that problem. યા હા, એટલે જયંતભાઈ એમની જર્નીની વાત કરી રહ્યા છે એન્ડ વી આર ઓલ એપ્રિશિએટિંગ કે ધ વે હી ઇઝ વર્કિંગ, વી ઓલ એપ્રિશિએટ. મનોજભાઈએ કીધું કે ખૂબ સુંદર વ્યક્તિત્વ છે, ખૂબ સરસ કામ કરે જયંતભાઈ. તસનીમબેને બી કીધું કે બહુ મજા પડે છે, ને મેં હાથ ઊંચો કરીને કીધું કે મને મજા પડે છે ને મારે ભવિષ્યમાં કામ તો કરવું જ છે એમની સાથે. સો ઓલ નાઉ ઓવર ટુ જયંતભાઈ. I have also enjoyed my experience. મારે ખાસ એમની માટે મારે ખાસ એ કહેવું છે, એમને Please. એટલો બધો કોન્ફિડન્સ હતો on my Gujarati and Ah. the fact that I was looking at the first movie after 25 years and he kept telling me કે તમે રાહુલ દ્રવિડ છો. And I told him, listen, I don't watch cricket. I don't know what Rahul Dravid does. I'm sorry, cricketer, but मैंने बीजू पे comparison आपको. And then he's telling me Narendra Modi. I said, oh my God, now this Oh, is too much. that's But, great. I think he is a fabulous director because જે રીતના set પર actors ને comfortable બનાવે and he shows so much Yes. faith in the actor. I think it is fabulous. And he Absolutely. takes it very nicely, true. easily. બસ મારી માટે પણ હું 25 વર્ષ પછી હું ફર્સ્ટ ફિલ્મ કરતી હતી નટ સમ્રાટ. So Right. for me also to face the camera after so many years, it's not easy, but of course, acting is also something જે તમે ભૂલી જ નથી શકતા. It True. came very easily to me also. I was also fine. But he was there. So I think that is one of the main reasons કે મારી journey નટ સમ્રાટની આટલી સ્મૂથ રહી હતી. ક્યા વાત હે. So I think I'll tell you one thing. All three of you and Siddharth Bhai make the Nat Samrat. What is it? તમારા Yes, ચારે yes, વગર yes. નટ Because સમ્રાટ of you, નથી. sir. Because of you. Yes. Yes, because No, of I'll you, tell you. sir. તો હવે હે? જયંતભાઈ હું તમને હવે સવાલ પૂછું. એક અત્યારે નટ સમ્રાટની ચર્ચા શરૂ થઈ જ ગઈ છે, તો કેન યુ હિયર મી પ્રોપરલી? હેલો, યા Yeah, જયંતભાઈ, મારો સવાલ yeah, એ હતો yeah. કે સૌથી પહેલા તો તમે જ્યારે કાસ્ટિંગ જ્યારે કરવાના હતા ત્યારે તમે આ એક ફિલ્મ હતી, એ રીમેક હતી, એક આખી એક અલગ જર્ની હતી. ઘણી બધી વખત સિદ્ધાર્થભાઈએ ભજવ્યું છે, ઘણી બધી વખત મનોજભાઈએ ભજવ્યું છે. કેરેક્ટર્સ ઘણા બધા એમના સાથે ખરેખર ફેમિલિયર છે. જ્યારે એક વખત શ્રીરામ લાગુ ભજવતા હતા, નાના પાટેકરે જ્યારે હિન્દી કર્યું હોય, અને પછી એ જ ચેલેન્જ લઈને જ્યારે તમે ગુજરાતીમાં આ ફિલ્મ બનાવતા ત્યારે ઘણા બધાના આશાઓ બહુ વધારે હોય, ત્યારે તમારા માટે વધારે ચેલેન્જ થઈ ગયા. તો આ તમે જ્યારે કાસ્ટિંગ કર્યું કે દીપિકાબેનને લીધા, મનોજભાઈને લીધા, તસ્લીમને લીધા, તો આ એક તમારા માટે ચેલેન્જીસ છે. તો કેન યુ ટેલ મી અબાઉટ ધ કાસ્ટિંગ કે ભાઈ આ બધાને કેમ તમે પસંદ કર્યા? સર, આ બધાને પસંદ કરવા માટે કહું, આપણે દીપિકાબેન થી ચાલુ કરીએ. આઈ વોન્ટેડ સમબડી જે ગુજરાતીમાં આવ્યા નથી ઘણા વર્ષોથી, સિદ્ધાર્થભાઈની સામે એક્ટર જોઈએ જે ઇમોશન બહુ સારું કેરી કરી શકે. આઈ વોન્ટેડ અ સ્વીટ ફેસ એન્ડ કેરિંગ અ વેરી ગુડ ઇમોશન એન્ડ ધેટ વોઝ ઓનલી સીતા મા કેન ડુ. So she was the right choice. The first. વાહ. પછી મનોજભાઈ વિશે તો આઈ ડોન્ટ થિંક કે કોઈ કંઈ બોલવું જ જોઈએ. નાના પાટેકરની સાથે સાથે લોકોએ વિક્રમ કાકાને પણ એટલા જ એપ્રિશિએટ કર્યું
કે જો વિક્રમ કાકા ના હોત એ પિક્ચરમાં તો કદાચ નાના પાટેકર એટલો ઉભરીને ના આવત કે નટ સમ્રાટ એટલું સારું ના બને. સેમ મનોજભાઈ. ટ્રુ મનોજભાઈ બહુ સાચી વાત છે. Absolutely. મનોજભાઈએ જે એક સીન કર્યો છે આઈ ટેલ યુ કે જ્યારે સિદ્ધાર્થભાઈ એમના ઘરે આવે છે અને મનોજભાઈ જ્યારે એમને તમાચો મારે છે અને આઈ ટેલ યુ સેટ ઉપર Yes. બધા જ્યારે મનોજભાઈ મેં કટ કર્યું અને એવરીબડી વોઝ ક્લેપિંગ લાઈક એનીથિંગ. મનોજભાઈ હું દર વખતે આ સીન યાદ કરું છું તમારો. યસ ટ્રુલી એગ્રી, આઈ કેન ઇમેજિન. આઈ ડોન્ટ નો હાઉ એમણે જે ચહેરો કર્યો મરવા વખતે જે આખો ચહેરો એમનો પિંક કરી દીધો. આઈ ડોન્ટ નો હાઉ હી ડીડ ઇટ બટ મનોજભાઈ ગ્રેટ. થેન્ક યુ સો મચ ફોર ધેટ. આ સીન લાઈફમાં કોઈ દિવસ નહીં થઈ શકે. અને તસનીમજી શી વોઝ લિટલ બીટ અરે થશે કે નહીં હું કરીશ કે નહીં પણ આઈ ડોન્ટ નો. Yes. અને મને હતું કે આ બહુ પરફેક્ટ શકશે અને મેં એમને કીધું પણ હતું એવોર્ડ લઈ જશો. Yes. Yes. નટ સમ્રાટ Yes. એવોર્ડ આપ્યો એમને બેસ્ટ નેગેટિવ માટે. સો આવી રીતે Yes. સિદ્ધાર્થ Thank you so much, જયંતભાઈ. ના બહુ સાચી વાત છે જયંતભાઈ, અને બહુ અદ્ભુત રીતે મનોજભાઈએ જે પ્રમાણે કામ કર્યું છે એ પ્રમાણે તો બહુ જ મજા આવી હતી અમે જયારે ફિલ્મ જોઈ હતી ત્યારે. અને દીપિકાબેન મારે તમને એક Yes. સવાલ પૂછવાનો હતો કે જોડે રહેજો રાજ નરેશભાઈ સાથે તમારી ફિલ્મ અને પછી સિદ્ધિ ઇફ આઈ એમ નોટ રોંગ નટ સમ્રાટ, બહુ જ મોટો ગેપ, બહુ જ મોટો એક કમર્શિયલ ફિલ્મ અને વચ્ચે તમે સિનેમા ગુજરાતી ફિલ્મો કદાચ છોડી જ દીધી. ઓફકોર્સ તમારી જે પોપ્યુલારિટી હતી ને જે પ્રમાણે તમે તે સિરિયલમાં જે પ્રમાણે ફેમસ હતા અને આ બધાની વચ્ચે ખાસા સમય પછી તમે જ્યારે ગુજરાતીમાં પદાર્પણ કર્યું કે તમને એમ થયું હશે કે એની પાછળનું શું થોટ તમે વિચાર્યું કે મારે ગુજરાતી કરવી કે ન કરવી કે નટ સમ્રાટ કરવી? દીપિકાબેન. મારી માટે ગુજરાત હેઝ બીન વેરી સ્પેશિયલ. મારું રામાયણનું જે શૂટિંગ હતું એ ઉમરગામમાં થયું છે, વિચ ઇઝ ભલે બોર્ડર હોય ગુજરાત મહારાષ્ટ્રની, બટ ઇટ ઇઝ ગુજરાત. હું જયારે એમપી બની એ પણ હું ગુજરાતથી બની છું, બરોડા. એટલે ફોર મી દેટ ગુજરાત કનેક્શન ઇઝ વેરી સ્ટ્રોંગ. જયારે મને ફર્સ્ટ ટાઈમ 25 વર્ષનો ગેપ હતો એમાં મેં ઘણું બધું કર્યું. મારા હસબન્ડના કંપનીમાં હું ડિરેક્ટર રહી છું. I have done professional exhibitions of oil painting. I've even carried it to London also. એટલે મેં ઘણું બધું અલગ અલગ ક્ષેત્રમાં મેં કામ કર્યું. અને એક ફેઝ એવો આવ્યો મારે લાઈફમાં વેર આઈ ફેલ્ટ કે ભાઈ છોકરીઓ મોટી થઈ ગઈ છે ને હવે મારે મારી રીતના મારી પ્રવૃત્તિ કરવી છે. અને ત્યારે જ મને છૂટાછેડાની ઓફર આવી મીનાબેન ઘીવાલાની જે સિરિયલ છે સેકન્ડ સિઝન. અને ત્યારે મારા હસબન્ડે મને એમ કીધું કે થોડીક પણ જો ઈચ્છા હોય પાછું રિટર્ન થવા માટે ઇટ્સ અ ગુડ platform to start. And immediately after that Jayant Bhai searched for me and he came to me. And મને ગુજરાત માટે obviously because it is my mother tongue, not that I talk too much but it is my mother tongue and I have that special love for Gujarat. હું જ્યારે પણ ગુજરાતમાંથી કંઈ પણ કરતી હોઉં છું ને it has always been very successful for me. એટલે મારે definitely મને ઈચ્છા હતી. The role obviously was very very good and doing after 25 years જો તમારે પાછો એક રોલ નિભાવવાનો હોય તો you also want a genre which you are comfortable in. એટલે મારી માટે એ પણ એક બહુ અગત્યનો હતો કે ભાઈ મારે આટલા મોટા મોટા બધા સારા સારા એક્ટરોની સામે મારે જો ઊભા રહેવાનું હોય તો even I also would want to do it in a genre જે મને comfortable હોય. ને આ બધા જ એક્ટર રોજ જ કામ કરે છે ને હું 25 વર્ષ પછી હું કેમેરા ફેસ કરવાની છું. સો મને એ કમ્ફર્ટ લેવલ મને બહુ જ લાગ્યું એન્ડ આઈ થોટ કે યસ જયંતભાઈ સાથે મને કમ્ફર્ટ લેવલ છે પ્લસ ગુજરાતી પિક્ચર છે સો મને આઈ ઓલવેઝ ન્યુ કે ધીસ વિલ બેનિફિટ મી in every sense of the way and I was totally right. I was very appreciated by everybody except Jifa. I think everybody appreciated me. અરે એવું નથી મેડમ, we are having a very high regards for that. એક્ઝેક્ટલી જીફા માટે કન્ફ્યુઝન થઈ ગયેલું કે ભાઈ દીપિકાબેનને મારે અહીંયા લોકલ ટેલેન્ટ જોડે કમ્પેર કઈ રીતે કરવા, કારણ કે દીપિકાબેન ઇઝ ઓલરેડી સીઝન ટેલેન્ટ અને એપ્રિશિએટેડ એક્રોસ ધ વર્લ્ડ. એટલે વી હેવ ઓલરેડી પ્લાન એન્ડ વી હેવ ડિસ્કસ વિથ જયંતભાઈ કે ધારો કે મનોજભાઈની બી વાત થઈ તો મનોજભાઈ વી કેનોટ પુટ મનોજભાઈ એઝ અ બેસ્ટ એક્ટર. હી ઇઝ અ મોર દેન ધેટ.
એટલે અમે એના માટે એક સ્પેશિયલ ગોલ્ડન કેટેગરી મનોજભાઈ એપ્રિશિએટેડ ફોર ઇન્ટરનેશનલ રાખો ને એવોર્ડ. એબ્સોલ્યુટલી મેડમ અમે એટલે ચોક્કસ ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ કરી જ રહ્યા છે અમે વેરી સૂન. અમે લોકો હવે ઇન્ટરનેશનલી જઈ રહ્યા છે, પરંતુ મારો એક સવાલ મનોજભાઈ આપને છે. મનોજભાઈ, એક તમારી જે ખાસિયત મેં જે નોંધી છે, 2012માં તમને મેં આપણે જયશંકર સુંદરી હોલમાં હિતેનભાઈ સાથે ઉભા હતા તે વખતે એક અવોર્ડ્સમાં, બિગ અવોર્ડમાં, અને એ વખતે વાત થઈ હતી કે હું એવી ફિલ્મ કરીશ જે મને ગમશે, હું એ સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છું ગુજરાતી આવવા માટે, રાઈટ? અને એ પછી તમારી જે જર્ની શરૂ થઈ એમાં સૌથી મજાની વાત છે કે જયંતભાઈ વન ઓફ ધ ડિરેક્ટર, પરંતુ તમે નવા છોકરાઓ સાથે પણ કામ કરવાની ચેલેન્જ લીધી. જ્યારે તમે આટલા સિનિયર હોવ, જ્યારે તમે આટલા બધા નાટક કર્યા હોય, બોલિવૂડ કર્યું હોય, સિરિયલ્સ કરી હોય, ગુજરાતી ફિલ્મો એ સત્તાની કરી હોય, લેવલની કરી હોય, અને તમે ન્યૂ ટેલેન્ટ સાથે પણ એટલું જ સહજતાથી એટલું જ સુંદર કામ કરી શકો છો, તો શું મનોજભાઈ ઓલવેઝ રિસ્ક લે છે કે મનોજભાઈ શું વિચારે છે એ બાબતમાં? જુઓ, એવું છે, સૌથી પહેલા આપણે ગુજરાતી ફિલ્મોનો જે ગ્રાફ હતો, જે હલો 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 સાંભળી શકો છો? હલો, હા હા, આપણો જે ગ્રાફ હતો, એક સુવર્ણ યુગ હતો, એ પાછો થોડોક ઓછો થયો, પાછો એક યુગ આવ્યો, પાછો એક એટલે ઉપેન્દ્રભાઈ વાળો યુગ આવ્યો, એના પછી પાછો નરેશભાઈ વાળો એક યુગ આવ્યો, પાછો પછી હિતેન આવ્યો. એટલે હું એમ કહું છું કે મેકર્સ, સારા સારા મેકર્સ ત્યાંથી હિન્દીમાં આવતા રહ્યા. એક ઇન્ડસ્ટ્રી જે સારી હતી એ ધીરે ધીરે એની ગુણવત્તા પણ ઓછી થતી ગઈ. હવે જો હું એઝ અ ગુજરાતી એવું કહું કે ગુજરાતીમાં શું ફિલ્મ કરવી યાર, એવું શું કરવું, પણ હું છે ને હંમેશા બહુ પોઝિટિવ, એટલે હું એક થોડો પોઝિટિવ માણસ છું, અને મેં એવો વિચાર કર્યો કે આ ઇન્ડસ્ટ્રી ધમધમતી થવી જોઈએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ પહેલાનો જે સુવર્ણ યુગ હતો એ પાછો આવવો જોઈએ. અહીંયા ટેલેન્ટની કમી નથી. એક મેકિંગની શરૂઆત થઈ જાય તો એની મેળે સારું ટેલેન્ટ ભેગું થઈ જશે. કારણ કે એને થોડુંક વધતા એ વસ્તુને શું કહેવાય, થોડુંક ફાલ આવતા થોડોક વાર લાગે, બટ મેં કીધું કે મારે શરૂઆત કરવી છે. ભલે નવા આવે છે, અવાજ આવે છે? હાજી હાજી કેન યુ હિયર? હા, please. એટલે ભલે નવા હોય કે નવા ડિરેક્ટર હોય કે નવા એક્ટર હોય, ટેલેન્ટ છે. અને એવું કોઈ, હું પણ ક્યારેક નવો હતો તો એવું નહોતું કે આપણે કોઈ નવા સાથે શું કામ કરીએ, એવો કારણ વગરનો, કારણ કે કલા છે, કલાના જે not gone. અને બીજી વસ્તુ કે મારી ગુજરાતી ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી જો વધવી હોય તો હું એઝ અ ગુજરાતી અભિનેતા તરીકે જો હું એમાં કામ નહીં કરું તો કોણ કામ કરશે? કરેક્ટ. અને એ વિચાર યસ સર. હેલો, હા સર, તમારો હાજી હાજી સર, હાજી હાજી, હેલો, હા સર. યા સર, બોલો મનોજભાઈ. હેલો, કદાચ. હાજી, હેલો, મનોજભાઈ નું લિંક ક્યાંક ડિસ્ટર્બ થઈ જાય. અરવિંદ. હેતલભાઈ, I want to say something. હા પ્લીઝ આપ બોલીએ. યા, મને છે ને મનોજભાઈ માટે એક કેવું છે. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે વેન આઈ વોઝ શૂટિંગ. અમે લોકો અહીંયા મડ આઇલેન્ડમાં શૂટિંગ કરતા હતા. અમારા ઘરનું સીન હતું કે પ્રોપર્ટીના પેપર આવે છે અને જોઈને હું એકદમ ખુશ થઈ જાઉં છું કે પ્રોપર્ટી બધી મારા હસબન્ડના નામે વહી ગઈ છે, કરી નાખી છે મારા સસરાએ. તો એ દિવસે આઈ મેટ મનોજભાઈ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, અને ધીસ ઇઝ વે, લાઈક તમે કીધું ને કે નવા એક્ટર સાથે કામ કરવા માટે હી ઇઝ ઓલવેઝ રેડી. હી ઇઝ ઓલવેઝ વેરી એન્કરેજિંગ ઓલ્સો. ઇવન સામેવાળાની કંઈક મિસ્ટેક હોય કે કંઈક હોય ને તો he handles them very nicely, he tells them very sweetly.
એ છે ને એક હોય ને કે ન્યૂ એક્ટર્સ સિનિયર એક્ટરને જોઈને થોડુંક ગભરાઈ જાય એવી રીતે હી મેક શ્યોર કે સામે જે ન્યૂ એક્ટર છે એ કમ્ફર્ટેબલ હોય સો દેટ યુ નો ધ પર્સન કેન પરફોર્મ પ્રોપરલી સો દેટ વન ક્વોલિટી ઇન મનોજજી ઇઝ ધેર દેટ હી વિલ મેક શ્યોર દેટ એમના સામે જે છે કે એમના આજુબાજુ જે નવા એક્ટર છે હુ આર લાઈક બિટ nervous in front of him, he makes sure that the actor is comfortable. That is a very big point, Very you know. Though, Very yes, true. that one thing, because he made me so comfortable. I was surrounded with all senior actors. You know, I'm giving my example. I don't know about others. I was surrounded by all senior actors. Deepika ji is there, Siddharth bhai is there, Manoj ji is there. Like for me, it was like, oh my god, and rest others. એ લોકોએ ગુજરાતી ફિલ્મમાં કામ કરેલું છે બટ હું this was my first step, you know, first of Gujarati film directly in front of such, you know, huge actors of the industry. So સિદ્ધાર્થ ભાઈ સાથે થોડુંક મને ફર્સ્ટ ડે એટલું you know મેં હાય હલો જ કર્યું બટ મનોજ ભાઈ made me so comfortable and he spoke to me જેવી રીતે એમને વાત કરી દીપિકા જીએ જેવી રીતે welcomingly, you know, so nicely both of them, you know, handled me on the very first day, though I was handling myself and with the poise and everything properly. But Manoj ji, I must say, morning also, afternoon also, and evening also, very sweetly, both sarkhi rite, as a new person in the Gujarati film industry, એમને મને બહુ સરસ રીતે encourage કર્યું. બિલકુલ તશનીમ આપને એકદમ સાચી વાત કરી કારણ કે હું સાઇટ પર ઘણી વખત મનોજભાઈને મળેલો છું ત્યારે જે પ્રમાણે કામ કરતા હોય છે અમારા વી આર લકી કે ગુજરાત હવે ગુજરાતી ફિલ્મોનું એક હબ બની રહ્યું છે એટલે જયંતભાઈ અને મનોજભાઈ અને દીપિકાભાઈ ને બધા હવે અમારા યુ નો અમદાવાદ તરફ પ્રયાણ કરે છે એટલે અમને ખૂબ જ આનંદ થાય છે પણ તમારી વાત અધૂરી હતી મનોજભાઈ પ્લીઝ નવા ટેલેન્ટ સાથે કામ કરી એટલે એવું છે કે આ ટેલેન્ટ સાથે આપણે પણ કામ કરવું જોઈએ નવું ટેલેન્ટ કારણ કે નવા અને આ ક્ષેત્ર એવું છે કે નવો કોઈ સામાન્ય સ્પોટ બોય પણ તમને કોઈક સજેશન આપીને જાય કોઈ એક્ટર પણ તમને સજેશન આપીને જાય એટલે એ વસ્તુ કે આપણે આમ સિનિયર છે ને કોઈ જેવું ન હોય બટ દરેકે હળીમળીને કામ કરવું એ અનિવાર્ય છે અને મેઇન મોટો મારો એ છે હજી સુધી પણ એ જ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ને જે સુવર્ણ સમય જોયો છે એ પાછો સુવર્ણ સમય આવે અને એ ગુજરાતી ફિલ્મ એ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત ન રહે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સાત સમુદ્ર પાર પણ જો હિન્દી ફિલ્મનો બિઝનેસ આટલો મોટો થતો હોય તો ત્યાં પણ થવાની શક્યતા છે હવે તો કદાચ કોરોના પછી જીવન આખું બદલાઈ જશે કદાચ ઓનલાઈન પણ જશે પણ આ ગુજરાતી ફિલ્મો આજે પણ લોકો મને આજે પણ મેસેજ કરે છે મેં તમારી આ જોઈ મેં તમારી બીઆર જોઈ મેં તમારી પપ્પા તમને નટ સમ્રાટ જોઈ ઘણી બધી ફિલ્મો ફેરાફેરી હેરાફેરી જોઈ અમને બહુ મજા આવે છે બહુ આનંદ કરાવો છો આઈ થિંક આ અમારી માટે દુઆ છે ને આ અમારો આ પ્રેમ છે એ લોકોનો એટલે નિશ્ચિત મને આશા છે કે જો આપણે બધા જ આવો વિચાર કરીશું તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એ બહુ જ સુંદર જગ્યાએ જે સુવર્ણ યુગ હતો એ પાછો આવવામાં જરાય વાર નહીં લાગે એવું મને લાગે છે ના ના બહુ જ સાચી વાત કરી મનોજભાઈ અને એનું રિઝલ્ટ આપણે જોયું હતું ચાસણી ફિલ્મ જે સૌથી સુંદર મજાની ફિલ્મ બની અને લોકોએ બહુ જ વખાણી એ આખી સિંગલ હેન્ડેડલી તમે ઉપાડી લીધી હતી અને હજુ પણ એના એક દ્રશ્યો પર હજુ પણ આમ કહેવાય ને કે અમારા નાના છોકરાઓ પણ જોઈ જોઈને હસતા હોય ત્યારે ખૂબ આનંદ થાય છે કે ગુજરાતી ફિલ્મમાં આપ જેવા કલાકાર જો છો અને એના માટે વી આર રિયલી બ્લેસ્ડ હેતલ જો આમાં એવું છે કે ડિરેક્ટર એ બંને ડિરેક્ટરો નવા હતા જયંતભાઈ બહુ સીઝન ડિરેક્ટર છે પણ છતાં પણ સી ઇટ ઇઝ અ ટીમ વર્ક કોઈ ડિરેક્ટર આ ડિરેક્ટર નું માધ્યમ છે 100% ડિરેક્ટર નું માધ્યમ છે પણ આમાં જો ટીમવર્ક હોય ને ટીમવર્ક સિવાય બધું નકામું છે એટલે નાનામાં નાના માણસથી માંડી ડિરેક્ટર સુધી આ બધાનો જ સહભાગ આમાં એટલો જ ઓતપ્રોત રીતે એટલી જ સમર્પણ ભાવનાથી જો બધા હોય તો સારી ફિલ્મ બને અને એટલા માટે જ નટ સમ્રાટ લોકોને ગમી એટલા માટે જ ગમી કારણ કે બધાનો સહભાગ એટલો જ મહત્વનો છે કોઈ સિદ્ધાર્થભાઈ એકલાથી કે મારા એકલાથી એવું નથી હોતું દરેક માણસનો દરેક નાનામાં નાના અભિનેતાનો પણ જો સહભાગ એટલો સમર્પક હોય અને સમર્પણ ભાવથી કામ કર્યું હોય તો એ કૃતિ લોકોને ગમે જ છે અને એનું જીવંત ઉદાહરણ છે આજે હેલારો
છે એને આપણને ગુજરાતીઓને બધાને એક ગર્વ અપાવ્યું છે. તો એવી ફિલ્મો ભવિષ્યમાં બને અને હું પણ એવું ઈચ્છું છું કે મારી જે 2 સ્ક્રિપ્ટો છે જે છેલ્લા 5 વર્ષથી હું કરું ઈચ્છું છું, પણ આ વર્ષે હું કરવાનો હતો ઓગસ્ટમાં શરૂ, પણ હવે કોરોનાના લીધે શૂટિંગ ક્યારે શરૂ થશે ખબર નથી, પણ ડેફિનેટલી આપણે કરશું. Yeah. તમને કોરોનાના કારણે ફરીથી રામાયણ જોવાનો જે મોકો મળ્યો ને, કદાચ એ જીવનમાં ન મળ્યો હોત, અને હજુ પણ એમ કહેવાય ને કે નાના છોકરા જે અત્યારે લેપટોપ અને મોબાઈલના યુગમાં છે, એ લોકો ફરીથી એ યુગમાં જઈ અને એક એક સીનને યાદ કરે છે અને બહાર જઈને હજુ પણ પેલા સોટીથી તીર કામઠું બનાવીને બહાર યુદ્ધની પ્રેક્ટિસ કરતા હોય છે. આ દ્રશ્યો જોવા મળ્યા. એટલે થેન્ક્સ વન્સ અગેન ટીમ રામાયણ. દીપિકાજી, થેન્ક યુ વેરી મચ. અને તમે જેમ ડિરેક્ટરનું માધ્યમ કીધું, જયંતભાઈ ઇઝ ઓલરેડી હિયર. જયંતભાઈ, કેન યુ હિયર મી? હેલો. I can hear you. I can hear you. Yes, sir. So, sir, હવે now ball is in your court કે ડિરેક્ટરનું મહત્વ ગુજરાતી સિનેમા. તમે બહુ જ અલગ પ્રકારનું કહેવાય ને કે દીપિકાજીને તમે લઈ આવ્યા, મનોજભાઈ સાથે અને સિદ્ધાર્થભાઈ સાથે કામ કર્યું, ફરીથી પાછું તમે ગુજરાતી લેવલ કે તમે ડેઝી સાથે લઈ આવ્યા અને એક સ્પોર્ટ્સ પરની એક ફિલ્મ બનાવી નાખી. તો ડિરેક્ટર તરીકે તમે પણ ચેલેન્જીસ લો છો. હાજી મિત્તલ. અરવિંદ, અહીંયા વાત તારી સાચી છે. ડિરેક્ટર તરીકે એ બહુ ચેલેન્જ લઈ રહ્યા છે. જયંતભાઈ ખૂબ જ ચેલેન્જ લે છે અને સાહસિક માણસ છે. જેટલા શાન છે એટલા જ સાહસિક છે. પણ ચોક એન્ડ ડસ્ટર જેવી બોલીવુડની પિક્ચર બનાવી છે, સારી ગઈ, બહુ સરસ ગઈ, પૈસા કમાય છે, સરસ સિરિયલ કરતા હતા, તો ગુજરાતી કેમ કરી? પહેલા તો મારો આ એક પ્રશ્ન હતો શરૂઆતથી જ કે ગુજરાતી ફિલ્મ કરવી છે. આ વિચાર તમે કેવી રીતે આવ્યો? હાજી મનોજભાઈ હસી રહ્યા છે. તમે જ કહો તમારો મોટે. જયંતભાઈ તમે કહો. ચાલો. મનોજભાઈ કદાચ હસી રહ્યા છે કે મને ગુજરાતી ફિલ્મ સૌથી પહેલા ઓફર કરી અને મનોજભાઈ ગુજરાતી ફિલ્મ કરવા, પણ એ અલ્ટિમેટલી આગળ નહીં વધી. અને બીજી મહત્વની વસ્તુ તમને કહું, ઓનલી એક્ટર જેમની જોડે મેં મરાઠી ફિલ્મ કરી, હિન્દી ફિલ્મ કરી, ગુજરાતી ફિલ્મ કરી, હિન્દી સિરિયલ કરી. ક્યાં વાત હે? ઓલ મીડિયમ મનોજભાઈ મારી જોડે કામ કર્યું છે. શું વાત છે? યસ. અને હું એમની પાછળ પડ્યો તો કે તમે ગુજરાતી ફિલ્મ કરો. હા, અચ્છા, ઓકે. Yes. You are the instrumental. એટલે મનોજભાઈ એટલે અમારા માટે હવે બરોબર જગ્યાએ છે. અમે જે વાત કરી કે પલી તો ત્યાં એમણે જ ચાપ્યો હતો કે ભાઈ તું ગુજરાતી કર અને સક્સેસફુલ ડિરેક્ટર બની જા. અને અદભુત. અને જે પ્રમાણેનું ટીમ વર્ક કર્યું છે અને જે પ્રમાણે તમે ગુજરાત 11 બનાવી, એના વિશે જો તમે કંઈ કહી શકતા હો તો. અને નટ સમ્રાટ કે કારણ કે ડિફરન્ટ બંને ફિલ્મોના ઝોનર બહુ જ અલગ હતા, અને તમે જે પ્રમાણે એમાં મહેનત કરી છે ને જે પ્રમાણે તમે એક અલગ વાર્તાને તમે બતાવવાનો પ્રયત્ન કર્યો. જયંતભાઈ. એક્ઝેક્ટલી. હું એઝ અ ડાયરેક્ટર દર વખતે એ જ વિચાર કરું કે મારી દરેક ફિલ્મ જુદી હોવી જોઈએ. મેં કરી છે બધી અલગ. સમ્રાટ વખતે પણ એવું લોકોને એવું લાગે કે કોઈ ડાયરેક્ટર ગતિમાં આવી રહ્યો છે. ફર્સ્ટ મેઇન વસ્તુ હતી મને ઓફર કીધું કે વોન્ટ ટુ ડુ ધીસ ફિલ્મ. કર્યા. જયંતભાઈ, આઈ થિંક તમારો ઓડિયો કટ થઈ રહ્યો છે. અવાજ આવે? હા, પ્લીઝ સે. I can hear you. હા. તો શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ અને સોમવારથી ફોન આવવા લાગ્યા કે વન મોર ગુજરાતી, યુ મસ્ટ ડુ વન મોર ગુજરાતી. તો મને એ ખબર હતી નહીં કે હું કેવી રીતે નેવર વોન્ટેડ ફિલ્મ કરું કે જે શુક્રવારે આવે અને શનિવારે પછી આ હોતી નથી કે લોકો ક્યારે આ તો સેમ ફિલ્મ છે. એક સ્ક્રિપ્ટ હતી સ્પોર્ટ્સ ઉપર, ફૂટબોલ ઉપર, જે હું હિન્દીમાં કરતો હતો. એટલે મને રિયલાઇઝ થયું કે વાય નોટ આને હું ગુજરાતીમાં કન્વર્ટ કરું. મેં એક બે મિત્રો જોડે વાત કરી કે આવી રીતે, તો બધા હસવા લાગ્યા મારા પર કે યાર ગુજરાતીમાં ને સ્પોર્ટ્સ અને એ પણ ફૂટબોલ, તું ગાંડો થઈ ગયો છે. ફિલ્મ કરવી છે. So I started working on Gujarati 11 અને એક યંગ છોકરી જોતી હતી કે જેની હાઈટ હોય, એની પર્સનાલિટી હોય, એટલે પછી મેં ડેઝીને ઓફર કરી. ડેઝીએ અડધા કલાકમાં નરેશન સમય તરત હા પડી કે યસ આઈ વોન્ટ ટુ ડુ ધીસ ફિલ્મ. અને ધીસ હાઉ ગુજરાત 11 ઓલ્સો. રાઈટ.
મનોજભાઈ આગળ તમારા જયંતભાઈના મિહિરભાઈના અને અત્યારે નજીકમાં 2 દિવસથી મારા બનેલા મિત્ર, કારણ કે હજી મારા તરફથી જ મેં મિત્રતા આપી છે, એમના તરફથી મને ખબર નથી, એવા એક સરસ મિત્રની કમેન્ટ છે આશુ પટેલ, જેમની હમણાં જ એક બુક લોન્ચનો એક કાર્યક્રમ બી હતો ને એમણે ખાસ વેલ સેડ મનોજ એવી એક કમેન્ટ આપીને તમને અહીંયા યાદ આપી રહી છે. જયંતભાઈ તમને પણ ખાસ યાદ કરી રહ્યા છે. થેન્ક યુ આશુભાઈ, થેન્ક યુ આશુ, થેન્ક યુ આશુભાઈ, થેન્ક યુ. तस्लीम आशु जी आपसे से थोड़ी ये पूछना जी। चाहता हूँ. पत्रकार तस्लीम जी, कैन यू हियर मी? जी हाँ, यस 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 मेरी बात यह है कि एकता कपूर के साथ जो आपने काम किया वो सीरियल का काम था जिसमें कहीं पे कोई छुट्टी नहीं होती है, एक बार वो शुरू होता है तो होता ही रहता है, होता ही रहता है. और सीरियल की स्क्रिप्ट जो है वो लंबी चलती है, मतलब सास पे जाती है, सास से वो ससुर पे जाएगी, देवर पे जाएगी, भाभी पे जाएगा, ननन पे जाएगा, इस पे जाएगा, उस पे जाएगा, उसके बाद स्टोरी आगे बढ़ती है और फिल्म जो है कट टू द पॉइंट आगे बढ़ के बात होती है. तो आपको ये दोनों एक्सपीरियंस कैसे लगे? एकता कपूर और जयंत गिलाटर दोनों डायरेक्टर के साथ आपने काम किया है, दोनों लोगों के साथ काम किया है, दोनों प्रोडक्शन हाउस, क्या डिफरेंस लगा और क्या अच्छा लगा? डिफरेंस तो ये है कि यहाँ एक चीज शुरू होती है और खत्म भी हो जाती है. वेरिन हमारे वक्त शोज ऐसे होते थे कि शो शुरू तो हो गया पर उसका खत्म होने का कोई ये नहीं होता था. लाइक क्योंकि सास भी कभी बहू थी, ऑलमोस्ट 9 years वो चला है, हमको नहीं पता था कि वो कब बंद होने वाला है. सो इट वाज लाइक वो सालों तक चलता ही जाता था और हम टेलीविजन एक्टर्स के लिए भी एक वो फैक्ट्री टाइप का हो गया था. चलो काम पे चले, डेली वेज वर्कर्स, चलो अपना मेकअप की पेटी उठाओ, वैनिटी उठाओ और निकलो, बट यहाँ पे एक होती थी क्लैरिटी की ये कैरेक्टर ऐसा है, इस कैरेक्टर को इस तरह से परफॉर्म करना है ना. आफ्टर फ्यू डेज ये आपका कैरेक्टर खत्म होने का, फिल्म ओवर एंड देन इट्स रिलीज एंड इट्स ओवर, यू आर आउट ऑफ इट. बट या सीरियल तो एंड डे नाइटिंग करना और वो सालों तक चलते रहता था, दैट्स द वे इट वाज. बट इट हैज इट्स ओन फ्लेवर, इट हैज इट्स ओन फन. सो आई रियली एंजॉयड दैट टू एंड आई मिस इट ऑल्सो. ऐसा नहीं है कि नहीं, आई मिस इट ऑल्सो. सो इट वाज गुड. યસ ડેફિનેટલી. મારા ખ્યાલથી દીપિકાબેન આપણી જોડે છે. દીપિકાબેન કેન યુ હિયર મી? દીપિકાબેન તમારો અવાજ. હા દીપિકાબેન, તમે જે સમયમાં રામાયણ સિરિયલ કરી એ સમયમાં તો આ મોબાઈલ નતા, આવું બધી કોઈ ફેસિલિટી નથી, કોઈ ડિજિટલ નતું. કદાચ આ જે વેનિટી વાન ને એ બધું છે એ બી હમણાંથી 2000ની સાલ પછીથી થયું છે. તો એ તમારો શૂટિંગનો અને એ સ્ટ્રગલનો અનુભવ કેવો રહેલો એના વિશે ખાસ જો આપણે અત્યારે વાત કરીએ તો આપ શું કહેશો? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે શું પૂછવા માંગો છો? તમારો જે આ રામાયણ સિરિયલનો જે શૂટિંગનો સમય હતો એ શૂટિંગના સમયનો તમારો જે અનુભવ હતો, કારણ કે એ વખતે બીજી કોઈ ફેસિલિટીઝ નથી, મોબાઈલ નતા, વેનિટી વાન માંડીને દરેક વસ્તુ જે અત્યારે છે એ નથી, અને કન્ટિન્યુ શૂટિંગ કરતા હોય તો એ અનુભવની જો તમે કંઈક શેર કરો. ઓકે, તો અમારે બેઝિકલી મારે બધાના અલગ અલગ દિવસો હતા. મારે 28 દિવસ હતા. હેલો, કેન યુ હિયર મી? યસ પ્લીઝ. ઓકે, બટ આઈ કાન્ટ સી. હા, તો મારે 28 દિવસ હતા ત્યાં ઉમરગામમાં, અને લક્ષ્મણજીના કંઈ 18 દિવસ હતા. એવી રીતના કંઈ રામજીના પણ કંઈક 28 દિવસ જ હતા. સો એવી રીતના અમારે દિવસો હતા. એન્ડ ડિફિકલ્ટી એટલે હમણાં હવે મને ખ્યાલ આવે છે કે અમે કેટલી બધી ડિફિકલ્ટી ફેસ કરી હતી, પણ ત્યારે એટલે અમને ખ્યાલ નહોતો આવતો ધ ડિફરન્સ, બીકોઝ દેટ ઇઝ ઓલ દેટ વોઝ અવેલેબલ. એ જમાનામાં વી ડીડ નોટ હેવ વેનિટી વેન્સ. તમારા મેકઅપ રૂમ અને બેડરૂમ એક જ હતા. પછી તમારે પાણી તમે ના પી શકો બીકોઝ તમારે બધું આઉટફિટ હોય, તમારે યુ હેવ બિગ એક્ટર્સ એન્ડ બિગ સેટ. એમાં પછી તમે કંઈક વોશરૂમ માટે તમે બ્રેક ના લઈ શકો. હવે દારાસિંહજી ત્યાં ઉભા હોય, 60-year-old મેન, અને પછી તમે કઈ એમ ના કહો કે ભાઈ મારે હવે વોશરૂમ જવું છે ને તમે ઉભા રહો મારી માટે. સો આઉટ ઓફ રિસ્પેક્ટ દેર લોટ ઓફ સ્મોલ બધા ઇશ્યુઝ એવા હોય કે તમને હવે ખ્યાલ આવે કે ભાઈ આ બધી પ્રોબ્લેમ. ઇનફેક્ટ અમારે તો વરસાદના દિવસોમાં ત્યાં ઉમરગામમાં તો ઓલા ગ્રીન સ્નેક્સ નીકળતા. એક વખત મોટો કોબરા, એક હ્યુજ કોબરા નીકળ્યો હતો અને તમે એને છેડી જ ના શકો. એટલે પહેલા બારીમાંથી અમે જોઈએ કે કોબરા ક્યાં છે ને પછી અમે સેટ પર જતા. ટ્રુ. ઇટ વોઝ ઓલ વેરી અનયુઝ્યુઅલ બધા એપિસોડ્સ અમારી સાથે ત્યારે બધા બન્યા છે. પછી પાપાજીને પાછી એક હેબિટ હતી કે રાતના જ શૂટિંગ કરી. એટલે અમારે બપોરે 3 વાગે ઉઠીએ અને મેકઅપ કરીએ, લંચ થોડું ઘણું કરીએ, 6 વાગે પાછો મેકઅપ શરૂ કરીએ, 9 વાગે સેટ પર જઈએ. તો બીજે દિવસે સનરાઈઝ વખતે 6-6:30 વાગે સેટમાંથી બહાર નીકળવાનું.
પછી ઓફકોર્સ એર કન્ડિશન્સ તો હતા જ નહીં એન્ડ વી હેડ ધોઝ હ્યુજ ખબર છે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા પંખાઓ હોય જે સાયક્લોન માટે યુઝ કરતા હોય એવા પંખાઓ હોય જ્યાં તમારે તમારો દુપટ્ટો તમે સાચવીને રાખવું પડે ડ્યુરિંગ યોર રિહર્સલ્સ અને આફ્ટર યોર રિહર્સલ જ્યારે શોર્ટ ઓન હોય તો પંખો બંધ થાય ને એટલી બધી તમને ગરમી લાગે કે બધે પાછળથી આમ પરસ્યો થતો હોય બટ in those days we knew કે આની સિવાય we don't have an alternate એટલે ત્યારે એવું નહોતું લાગતું કે ઓ માય ગોડ અમને આ બધા સ્ટ્રગલ નહોતી લાગતી હવે વી રિયલાઇઝ કે ઓ માય ગોડ એટલે કેવી પરિસ્થિતિમાં અમે લોકોએ કામ કર્યું છે ઇનફેક્ટ અમે સુનિલ સાથે આજે જ મારી વાત કરતી હતી સો એક નર્મદાના કાંઠે કેવટનો સિક્વન્સ હતો અને વી વર સપોઝ ટુ વોક રામ અને આઈ થિંક 45 ડિગ્રી કે 50 ડિગ્રી હશે ને એમાં વિધાઉટ ચપ્પલ શૂઝ અમે લોકો એ રેતીમાં ચાલ્યા છે ને 3 દિવસ અમે ચપ્પલ નહોતા પહેરી શકતા બીકોઝ પગમાં છાલા પડી ગયા હતા ઇટ વોઝ સો ડિફિકલ્ટ પછી પાણી ના મળે બીકોઝ જો પાણી પીવો તો બાથરૂમની ફેસિલિટી નહીં તો they were different times. I would say they were different times. Very I don't know, uncivilized to not kehvay, but very primitive kind of atmosphere માં અમે લોકોએ કામ કર્યું છે એ જમાનામાં but I think the dedication with all the actors and technicians I think was very high. એટલે અમને બધા આવા બધા કોઈ દિવસ વિચાર નહોતા આવ્યા કે ભાઈ વી નીડ ધેટ લક્ઝરી ધેન ઓનલી વી વિલ ડુ ઇટ વોઝ ઓલ અન્ડરસ્ટુડ કે વી આર હિયર ટુ વર્ક એન્ડ બસ દેટ ઇઝ ઓનલી ફોકસ એટલે આખી તમારી માનસિકતા બહુ અલગ હોય એટલીસ્ટ વી હેડ અ વેરી ડિફરન્ટ માઇન્ડસેટ કે કેવી રીતે હોવું જોઈએ ને પછી એમાં નાના પ્લેઝર્સ હોય જે દિવસે તમારે શૂટિંગ ના હોય રાતના ડિનર પછી અમે લોકો બીચ પર જઈને બેસતા 8 વાગે 11:30 વાગે આવી જતા જો બાય ચાન્સ એકાદ બે દિવસ એવો ગયો હોય જ્યારે અમારે શૂટિંગ ના હોય તો સો વી હેવ ઓલ્સો એન્જોયડ we really thoroughly enjoyed that 3.5-4 years of living together as a family but આ બધી હતી ઇનફેક્ટ મને યાદ છે હું જ્યારે બોમ્બેથી નીકળીને હું ઉમરગાંવ સ્ટુડિયો પહોંચતી તો મારો ડ્રાઈવર મને સ્ટુડિયો પર ડ્રોપ કરી દેતો અને પછી I would tell my driver કે પોસ્ટ ઓફિસ जाके मम्मी पापा को बोल देना कि मैं पहुंच गई because they used to call me दीदी at home or the servants were supposed to call me दीदी तो बोल देना कि दीदी घर पे पहुंच गई है मतलब that primitive કે ભાઈ સ્ટુડિયોમાં એ ફોન નહોતો અમારે તો એટલે there were lot of things but of course 3.5 વર્ષ પછી તો એ આખું ઉમરગાંવ લોકો it became like a tourist spot because Hyderabad, Tamil Nadu, Kutch remote places થી એટલી બધી vans આવતી buses આવતી અમારી shootings જોવા માટે અને how Universal Studio માં લોકો જઈને જોઈ એવી રીતના ઉમરગામ આવીને લોકો જોતા હતા but very disciplined very એકદમ ચોપચાપ ત્યાં તમારે ઘણી વખત લેડીઝના હાથમાં 1-2 વર્ષનું છોકરું પણ હોય પણ ક્યારે એ છોકરું પણ like we have never found inconvenience કે ભાઈ અમે ડાયલોગ લર્ન કરીએ છીએ અને કંઈ એક્ટિંગ કરીએ છીએ રિહર્સલ કરીએ છીએ કોઈ પણ જોવાવાળા આવ્યા છે એની લીધે અમને કોઈ તકલીફ પડી હોય it has never happened like that so I think they treated it more like going to an ashram and they were seeing something very religious ખાલી એ લોકોને ઘણા લોકોને એવું હતું કે ભાઈ રામજી કે પેર છૂને હે સીતાજી કે જરા આશીર્વાદ લેને દીજે એટલે એવી બધી ક્યારેક માંગણી આવે પછી મુરારી બાપુ આવતા હતા માર્ક ટ્વેન કરીને જે રાઇટર હતા he had come so we had very big ministers have attended our shoots એટલે ઘણા બધા મોટા માણસો આવીને રહી ગયા છે ત્યાં એવું પણ નથી કે આવી કન્ડિશનમાં પણ રહ્યા છે લોકો they wanted to experience કે રામાયણમાં કેવી રીતના અમે રહ્યા છે ને કેવી રીતના બધું ચાલી રહ્યું છે અને એ જે સ્ટુડિયો હતો it was never a film studio it was always all like an ashram ને આખું જે એટીટ્યુડ હતું બધા ટેકનિશિયન્સનું એક્ટર્સનું મેકર્સનું it was all about a family it was all very sattvic all very happy अच्छा ये प्रॉब्लम है कोई बात नहीं सब ठीक हो जाएगा that kind of a attitude very positively they had taken it so I think it's very different from film homes right so આવા જ એક મિત્ર છે અમિત ભાટિયાએ જસ્ટ અત્યારે ઈંગડી હમણાં કમેન્ટ કરી હતી
કે I didn't get a chance to work with you in Ramayan, but lucky Okay. that he might have worked with you in છૂટાછેડા. દીપિકાજી તમારી સાથે કંઈક In કદાચ છૂટાછેડા. અમિત ભાટિયા. Okay. અમિત ભાટિયા is saying like that. Okay. All right. જયંતભાઈ, ના, ના, બહુ Okay, આ અમિત મનોજભાઈએ તમને ભાઈ, જે Yeah. સનો લગાડ્યો, અમારી ગુજરાતી ભાષામાં એને સનો લગાડ્યો કહેવાય કે ગુજરાતી પિક્ચર બનાવો. મનોજભાઈએ સરસ સનો તમને લગાડ્યો છે. હવે આગળના પ્રોજેક્ટ શું છે આમાં? ગુજરાત 11 પછી આગળ ગુજરાતી પિક્ચરમાં શું કરશો? અપકમિંગ પ્રોજેક્ટ્સ? આગળ You're asking me. જયંતભાઈ, તમને- જયંતભાઈ, હું તમને એક વાત You're talking to me, કહું છું. right? મનોજભાઈ જે Not મને here. સંભળાવ્યું, જયંતભાઈ, આઈ એમ ટોકિંગ હા, ટુ અમને જયંતભાઈ. સંભળાતું જ નથી. તમે કોને પૂછી રહ્યા છો? Are you asking? મને જયંતભાઈ, પૂછો, તમે મને તમારો દીપિકા- માઇક Sorry, sorry. તમારો માઇક You're- તમારા પાસે લો એટલે તૂટશે નહીં અવાજ. બહુ crack થાય છે. પાછળ છે. હા. મનોજભાઈ સબ્જેક્ટ સંભળાવેલો ને? હલો જયંતભાઈ, પ્લીઝ. હલો હા હા હા, અવાજ અવાજ આવે છે? હા આવે મનોજભાઈ છે, જે મને આવે છે. સબ્જેક્ટ સંભળાવેલો ને, ફિલ્મ તમારો અવાજ તૂટે છે જયંતભાઈ. સિગ્નલ આપે છે કરવા માટે. જયંતભાઈનો અવાજ થોડો કપાઈ રહ્યો છે. મનોજભાઈ ક્યાં હવે આવે છે? હવે આવે છે? હલો હા હવે આવે છે. હા બોલો 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 બોલો. બોલો. હા મનોજભાઈ એમ આપણે કરીએ ઇટ ઇઝ ફન. ઓકે ડન. એ ફિલ્મ કરીએ મનોજભાઈ. અવાજ આવે છે? તમે ગુજરાત 11 બનાવ્યું છે એટલે હવે 11 ફિલ્મો તો કરવી જ રહી. સાચી વાત છે. આના પછી એક નેક્સ્ટ બનાવી રહ્યો છે ફિલ્મ છે, એનું ટાઇટલ છે હલકી ફુલકી. ઓ, અચ્છા ઓકે. અને મનોજભાઈ તમને બીજી કંપની વાત પટેલ રાઇટર આશુ પટેલ એ લખી રહ્યા છે અચ્છા ફુલકી. ઓકે. વાહ વાહ વાહ. ઓકે હા. ઓકે ગ્રેટ. અને એક હિન્દી વેબ સિરીઝ કરી રહ્યા છે આશુભાઈની જોડે. એમની એક નોવેલ છે બાત એક રાત કી. હા 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 મનોજભાઈ તમને આશુભાઈ ઓલરેડી વાત કરી છે. હા મને વાત કરી હતી. આપણે મને વાત પાછા થવાના કરી હતી. છીએ. Yes, yes. યા આપણે કરશું જ. અને જો એક હિન્દી કરતી વખતે ગુજરાતી તો કરવાની જ, સાથે સાથે મરાઠી એ કરવાની. આપણે હા. એક મરાઠી ફિલ્મ કરી હતી જયંતભાઈ સાથે, રણભૂમિ. હાજી. રણભૂમિ. સુંદર પોલિટિકલ બેકગ્રાઉન્ડ પર ફિલ્મ બનાવી હતી અને બહુ જ સુંદર હતી. અને હેલો. હાજી, હાજી. બોલો. એટલે નહીં તમે ગુજરાતી ફિલ્મ બનાવો અને આપણે જરૂરથી કામ કરશું ને. પેલા સબ્જેક્ટ પર આપણે શરૂ જ કરીએ જેવું લોકડાઉન પતે એવું. ચોક્કસ. અરવિંદ, કેન યુ હિયર મી? દીપિકાબેન એક વાત કરવી હતી મારે. કેન આઈ ઇન્ટરપ્ટ યુ? I દીપિકાબેન, can't hear half the things, sir. કેન યુ હિયર મી નાઉ? Yeah, દીપિકાજી. better. હા, બોલો. યા ધ થિંગ ઇઝ ધેટ તમે જે તમારી વાત કરી ને કે ત્યારે તો બીજી કોઈ ચેનલ ઉગી નહોતી. ત્યારે તો માત્ર એક દૂરદર્શન હતું ભારત પાસે. બરાબર. અને યુ પીપલ આર ધ પાયોનિયર. એટલે જ્યારે માણસ આરંભ કરે ને કોઈ યાત્રાની, જ્યારે તે પહેલો હોય એને બહુ ભોગવવું પડે છે. અને એ સાચી વાત છે. તમે જે ભોગવ્યું છે એટલે કદાચ આ સારા દિવસો આવ્યા છે આ બધાને, અમને બધા. right. આઈ થિંક વી આર એન્જોયિંગ ધેટ. બટ એટલું છે કે કદાચ મેં 90s માં કામ કર્યું હશે પણ ત્યારે એસી બેસી હતો નહીં. એટલે તમે જે કરી છે બહુ અદભુત છે. અને એનું જ ફળ અત્યારે આ બધી જેટલી ચેનલો છે, આજે એટલી બધી ચેનલો છે, એટલા બધા કલાકારોને આટલી વિશાળ ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રી આજે અરે એસી નથી, આ નથી થઈ શકતું એવું થાય છે. પણ ફેક્ટ પણ છે એટલી, કારણ કે પતરાના પેલા હોય અને સ્ટ્રેસ પણ એટલો છે. એ વખતે એક નિયમબદ્ધતાથી કામ થતું હતું અને એ નિયમો અત્યારે એ શું છે કે થોડુંક સોલ થી કામ થતું હતું. અત્યારે એક રૂટીન અને એક ફેક્ટરી થઈ ગઈ છે. એ પણ છે. એટલે એમાં થોડુંક ઇમોશન્સ મનોજભાઈ, ત્યારે પણ લોકો 3 શિફ્ટમાં કામ કરતા જ હતા. ગોવિંદાજી
યુઝ ટુ વર્ક ઇન 3 shifts. એટલે જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતું પણ ફોર ટેલિવિઝન એની એ જ લીધે એની જ કારણે રામાનંદ સાગરે કીધું કે તમે ઉમરગાંવ જઈને રહો, એટલે ત્યાં there is no યા shift. યા That was the reason. નહીં, એટલે ત્યારે પણ એ જ હતું. But આજનો માહોલ તો બહુ સારું છે. It's corporate. You are very disciplined. 9 વાગ્યાના શિફ્ટમાં તમે 9:45 વાગે તો ફર્સ્ટ શોટ થતો હોય છે તમારો. એટલે ઇટ્સ વેરી વેરી યા 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 કોર્પોરેટ બહુ જ સરસ થઈ ગયું છે હવે તો માહોલ. It's a very good અને કમ્ફર્ટ લેવલ પણ વધી ગયું છે. What has વધી ગયું? કમ્ફર્ટ લેવલ વધી ગયું Comfort છે level actors વધી માટે. ગયું છે. Yeah, જે yeah. bot- 100%. પણ સ્ટ્રેસ ટ્રિપલ થઈ ગયો છે. હવે હવે અમે લોકો Competition જે વધી stress ગયું લઈએ છે. છીએ Because there are so ત્યારનું many stress. OTT platforms. OTT platforms Yes, કેટલા વધી yes. ગયા છે, કેટલા Yeah, એક્ટરો આવી ગયા છે, ચેનલ્સ કેટલી થઈ ગઈ છે. You don't know which one to watch. ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ વધી ગઈ છે. બહુ વધી ગઈ. Opportunities have grown by 1,000 folds. પહેલા કરતા ત્યારે ખાલી દૂરદર્શન હતું. But see, I would also say this, કે ત્યારે ખાલી દૂરદર્શન જોતા હતા, આજે આટલા બધા ચેનલ જોવો છો, પણ તોય આજે તમે દૂરદર્શન પર એ રામાયણ દૂરદર્શન નું યાદ. True. Yes. Absolutely. That's because TRP, your content TRP. was so Yes. good કે આજે તમે નેટફ્લિક્સ Yes. એ 9 થી 10 માં તો તમે નેટફ્લિક્સ નથી જ જોતા, તમે રામાયણ જ જોવો છો. નહીં, તો yes. આઈ થિંક એટ ધ એન્ડ ઓફ ધ Absolutely. ડે તમે ગમે એટલું તમારું મોટું વિશાળ કરો, તમારું ઓટીટી પ્લેટફોર્મ્સ ઓર વોટ એવર, અલ્ટિમેટલી વોટ મેટર્સ ઇઝ ધ કન્ટેન્ટ, ધ પ્રોડક્ટ. અને એટલે પ્રોડક્ટ તમારું સારું રામાયણ- હોય તો લોકો દૂરદર્શન જોઈએ જ રામાયણ છે. રામાયણ એ ભારતની આત્મા છે, રામાયણ ભારતનું હૃદય છે. અને બીજી એક વાત કે 100%. દૂરદર્શનની જે રીચ, દૂરદર્શનની જે પહોંચ છે ને Very high. એ ગામે ગામમાં છે. એ કોઈ ચેનલોની કે Right. ઓટીટી પ્લેટફોર્મની એટલા ગામે ગામમાં નથી. એટલે બીજી વાત 100%. કે અને એટલે જ રામાયણ લોકો જોવે છે, કારણ કે ભારતનો આત્મા છે, ભારતનું હૃદય છે રામ. અને દૂરદર્શનની રીચ ઇઝ રાઇટ ટિલ ધ કોર ઓફ ઇન્ડિયા. Yeah. Absolutely. is દૂરદર્શન. વાત સાચી છે તમારી. સો ઓફકોર્સ ઇટ ઇઝ ધેર. Yeah. પણ આજે મેટ્રો સિટીમાં લોકોએ જોયું જ છે, નાના નાના છોકરાઓએ પણ જોયું જ છે. એટલે ડિબેટ હું એક માટે તો વાત- બહુ ટોપિક્સ હોય આપણી પાસે, but the fact is yeah, content sells. હા, જયંતભાઈ. નટસમ્રાટ શૂટિંગ કરતા હતા પારડીમાં. સોંગ સિક્વન્સ હતો સિદ્ધાર્થભાઈ અને દીપિકાબેન. યુ વિલ નોટ બિલીવ, આઉટડોર શૂટિંગ અને મંદિરની બહાર લોકો ગામડાથી દોડી દોડીને આવ્યા અને સીતા કરીને પગે લાગવા લાગ્યા. Oh, ધેટ વોઝ ધ ક્રેઝ કે 25 વર્ષ પછી પણ દીપિકાબેન એ લોકો ઓળખી ગયા. true. સો ધીસ ઇઝ ધ ક્રેઝ. Arvind, Yeah. you are saying something. Yeah. ના ના, બહુ બહુ સાચી વાત છે. અને ઘણો સમય આપણે ચર્ચા તમારા લોકો સાથે એટલી સરસ મજાની થઈ રહી છે, પણ છતાં એકાદ સવાલ મને પૂછવા માટે એમને ક્યારનો વિચારું છું, પરંતુ છતાં મેં પૂછ્યું. જેમ દીપિકાજીએ તો ઓલરેડી એમપી તરીકે એમની સેવાઓ આપી છે, મનોજભાઈ શું વિચારે છે? મનોજભાઈ સક્રિય હા, રાજકારણમાં એક ભાગ, કે તમે ગુજરાતી ફિલ્મો તો અત્યારે તમે તો તમારી- જમાઈ દીધો છે. હાજી હાજી મનોજભાઈ. અરે પણ અત્યારે તો તમારી સાથે વાત કરું છું, શું વિચારો છો આજ તમે પૂછો. સાહેબ, આ જવાબ તો તમે એકદમ એકદમ પરફેક્ટ આપ્યો છે, જેટલું કે ડિપ્લોમેટિક કહેવાય. અને કારણ કે મેં તમને સભા ગજાવતા જોયા, મેં તમને સભા ગજાવતા જોયા છે, સાંભળતા હોય એક છે, છે. કારણ કે હા હા, નહીં એક છે કે હું એક વાત ચોક્કસ કહીશ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભારતને મળેલું આટલા વર્ષો પછી એક એવું નેતૃત્વ છે જે નેતૃત્વનો હું કાયલ છું. અને હું સતત એટલે એ ભારતને ડેફિનેટલી વિશ્વગુરુ બનાવવામાં એમનું નેતૃત્વ સફળ થશે. અને મને એટલે એના માટે થઈને કોઈ રાજનીતિમાં, સક્રિય રાજનીતિમાં જવું જેવું જરૂરી નથી. True. સમય આવશે અને જો નિયતિએ વિચાર્યું હશે તો એવું પણ થશે. બટ એટલે
બિલકુલ સાચી વાત છે અરવિંદ. આપણે 1 કલાકથી વધારે સમય ઓલરેડી આ દરેકે દરેક મહાનુભાવનો લીધો છે. આપણે છેલ્લા ક્વેશ્ચન તરફ જઈએ છીએ કે લોકડાઉન કેટલું ચાલશે ખબર નથી. અત્યારે એવું ખબર છે કે આ લોકડાઉન મે મહિનામાં કદાચ પૂર્ણ થશે, 14 તારીખ 17 તારીખની આસપાસ. આ ત્રીજો જે લોકડાઉન 3 છે એના પછી આગળ 4 આવશે કે નહીં એ ખબર નથી. પણ તમે 3-4 જણા જે છો, मनोजभाई, तस्नीमजी, आप, दीपिकाजी और जयंतभाई, सर હું એક વાત કહીશ પ્લીઝ. કે અમારા નટ સમ્રાટમાં એક સીન હતો હાજી સર. જેમાં એક કૃષ્ણ અને કર્ણનો સંવાદ હતો. જયંતભાઈ યાદ છે? યાદ છે. હલો, સાંભળો. હાજી હાજી. યાદ છે. તો એ લોકડાઉનના સમયમાં હું માત્ર એટલું જ કહીશ કે કર્ણ અને એનો જે पूछे છે कि मेरा जन्म होते ही मुझे मेरी माता ने छोड़ दिया, क्या मैं अनाथ संतान था? ये मेरी भूल थी. द्रोणाचार्य ने शिक्षा देने से मना कर दिया क्योंकि मैं क्षत्रिय नहीं था, सूतपुत्र था. भगवान परशुराम ने मुझे विद्या दी और श्राप दिया कि मेरी विद्या मैं भूल जाऊंगा, मैं क्षत्रिय नहीं था इसलिए. द्रौपदी स्वयंवर में मुझे अपमान करना पड़ा, सहन करना पड़ा. माता कुंती ने अंत में सत्य उनके 5 पुत्र पांडवों को बचाने के लिए. हाँ सर. मनोजभाई नो ऑडियो डिस्टर्ब થયા છે. તસ્લીમજી, હા मनोजभाई. हेलो. मनोजभाई प्लीज. हेलो. He's back. He's back. Manoj bhai, continue. मनोजभाई कंटिन्यू થઈ રહ્યા છે. लेट हिम जॉइन अगेन. ત્યાં સુધી तस्लीमजी, आपका मैसेज, जो लोग मुझे, आपको और जीफा के इस प्लेटफॉर्म के थ्रू सब देख रहे हैं, उनके लिए इस लॉकडाउन में आप क्या मैसेज देना चाहेंगे? આવી ગયા मैं तो यही कहना चाहूंगी. मनोज भाई, अच्छा, करिए। let Manoj ji continue. Let Manoj ji continue. हाँ प्लीज. Then I'll speak. He was saying something. Sure. Yes. हम लोग लाचार है इंटरनेट के सामने. अगर इंटरनेट कहीं प्लस माइनस होता है तो वी कैन नॉट डू एनीथिंग. એટલે સંપર્ક. વેબ પ્લેટફોર્મ માટે છતાં પણ આપણે લોકો આટલા બધા અત્યારે कई बात नहीं. ટેકનોલોજીના तस्लीम जी, आप शुरू कीजिए. एज सुन एज ही कनेक्ट, आई विल टॉक टू हिम प्लीज. मेरा मैसेज तो यही है जनता से कि ये जो लॉकडाउन हुआ है इसका पूरा पालन प्रॉपरली करें. बिकॉज अगर हम बाहर निकलेंगे तो ये हमें हार्म करेगा. लोग ये समझ में नहीं आ रहे हैं कि हमारे जो बेसिक नेसेसिटीज जो हैं, अगर हमारे पास वो घर में है, बस उसके साथ ही आप कोशिश करें कि लॉकडाउन जब तक गवर्नमेंट ने अनाउंस किया है तब तक उसको प्रॉपरली फॉलो करो. बिकॉज कोरोना आपको जब तक आप बाहर नहीं आएंगे आपके घर में नहीं आएगा. आप अगर प्रिकॉशन लेंगे तो आप बच के रहेंगे. बिकॉज ये एक ऐसा प्रॉब्लम है जो ना हिंदू देख रहा है, जो ना मुस्लिम देख रहा है, ना बड़ा देख रहा है, ना बच्चा देख रहा है, कोई नहीं देख रहा है. जो इसके चपेटे में आ रहा है सब फंस जाने. इसलिए प्लीज आप लोग इस लॉकडाउन का अच्छी तरह से पालन करें और अपने घर में सुरक्षित रहें. दिस इज वॉट आई रियली वॉन्ट टू से फ्रॉम बॉटम ऑफ माई हार्ट. टेक केयर एंड स्टे सेफ. थैंक यू फॉर दिस Correct. मैसेज. मनोज भाई जॉइन है. ત્યાં સુધી जयंत भाई, योर मैसेज. જી વાત કરી તો હમણાં વિડીયો એક વાયરલ થઈ રહ્યો છે કે લોકો વાઇન શોપની દુકાનની બહાર લાઈનોમાં ઉભા છે અને આઈ ડોન્ટ રિયલી અન્ડરસ્ટેન્ડ કે તમારે પીએમ ડિક્લેર કરી ચૂક્યા, વર્લ્ડમાં ડિક્લેર થયું છે કે લોકડાઉન સમજતા કે શું કામ ઘરના બહાર નીકળો છો અને લોકોને આપણે ના ઘરમાં जो रियली तो मैं हम्बल एवरीबॉडी जे लोग અત્યારે લોકડાઉન નો આઈ થિંક સો ઓડિયો બહુ જ ડિસ્ટર્બ થાય છે એમનો. હેતલ, हाँ, ऑडियो इज नॉट No, कमिंग we प्रॉपर. can't hear. या
but I कशो वांधो नहीं, હવે slightly understood Please, what he was please. trying to say. या तस्नीम जी कि बताइए। जो लॉकडाउन अगर कहा है और इन्होंने अगर वाइन शॉप है तो इतना मतलब आप लोग अपनी लाइफ को इतना रिस्क करके लाइन लगा के खड़े हैं वाइन लेने के लिए, वेरिन लोग मैंने देखा है कुछ लोग वही लोग हैं, नॉट कुछ लोग, वही लोग हैं जब राशन बंटता है तो दौड़ के आते हैं फ्री का राशन लेने के लिए, पर उनके पास पैसे हैं वाइन शॉप के लाइन में खड़े रह के बॉटल खरीदने के लिए। सो इट इज रियली नॉट राइट, यू आर रिस्किंग योर ओन लाइफ, यू आर रिस्किंग फैमिलीज लाइफ। Is Jayant bhai back? Is Jayant bhai Yeah, back? Jain is back, but his voice is not continued as I told in Okay. the starting. Yeah, That his yeah. voice is little bit. Yeah. So if you're risking your own life, you're risking your family's life, and it is not worth it. It is not worth it. अगर आप 45 days, 50 days without liquor रहे हैं घर पे और आप बेसिक खाने दाल राइस सब्जी whatever घर में वो खा के अगर आप जी रहे हैं तो आप डेफिनेटली लिकर के बिना जी सकते हैं। आपको अपनी लाइफ को, अपने फैमिली की लाइफ को रिस्क करना बिल्कुल नहीं चाहिए, बिकॉज दिस इज रियली डेंजरस एंड पीपल आई डोंट नो व्हाई दे अंडरस्टैंडिंग लॉकडाउन का असली मतलब क्या है, क्यों निकल रहे हैं इतने बाहर। मैंने अभी हमारे बिल्डिंग में बहुत सारे सेलिब्रिटीज भी रहते हैं, बहुत सारे लोग हैं, उस दिन इतने दिनों में सिर्फ एक बार मैं बाहर निकली हूँ जस्ट थोड़ा लेने के लिए। आई सॉ अ सेलिब्रिटी ओके वॉकिंग डाउन अप एंड डाउन ऑन द रैम्प विदाउट अ मास्क। बहुत ही शॉकिंग था कि कि एक सेलिब्रिटी जो एक एग्जाम्पल सेट करते हैं वो बिना मास्क के आ जा रहे हैं। व्हाट आर यू ट्राइंग टू से? हाँ, it is not right. It is not right. A lockdown is a lockdown. If government has put its economy at stake and put everybody in under lockdown, please respect that. It is for you. The money, if you die, if something happens to you, the money will not bring you back. But if you're alive, you can definitely earn money and go ahead in life. This is absolutely correct. not happening with the people. Yes, True. you can earn money if you're alive. But why do you risk your life for little money? I really don't understand. Right. For liquor, I was really shocked to see the kind of standing in. They would, इन लोग अपनी बीवियों को भेजते हैं राशन लेने के लिए नीचे, बट खुद 2-2 घंटा 3-3 घंटा लिकर की लाइन में खड़े हैं and they're buying the bottles. एंड अब ये जो कल का जो महाराष्ट्र में लोगों ने ओपन किया था लिकर शॉप का, इसके वजह से जो स्पॉट होगा, दिस इज गोइंग टू बी अनबिलीवेबल। इट विल बी वेरी डिफिकल्ट फॉर गवर्नमेंट टू कंट्रोल। ये जो कल की एक बहुत बड़ी मिस्टेक हुई है। सो माई हम्बल रिक्वेस्ट टू पीपल इज, आई डोंट नो वेदर यू केयर फॉर योर लाइफ और नॉट, केयर फॉर योर फैमिली, केयर फॉर योर चिल्ड्रन एंड स्टे एट होम। बिल्कुल सही बताया आपने, वेरी बैड। बिल्कुल सही बात की जयंत भाई। तस्नीम जी, मनोज भाई अभी लाइन में हमारे साथ नहीं जुड़ पा रहे हैं वापस, दीपिका जी भी डिस्कनेक्टेड है, लेकिन आप सभी चारों ने जितना भी समय दिया और जिफा के इस प्लेटफॉर्म पे आप सब यहाँ पे आए, जयंत भाई स्पेसिफिक आपने इन सबके साथ बात की और एक ऐसा मौका बनाया जिससे हम आप चारों से बात कर पाए। थैंक यू वेरी मच जयंत भाई फॉर ज्वाइनिंग दिस session with us. Thank you very much. Manoj bhai, thank you very much for joining, and Deepika ji, thank you very much for joining. Wish you all the best and please take care, stay safe, stay home. यही हमारा मंत्र है कि जब तक लॉकडाउन है, please stay home and stay safe. Thank you for joining again. Thanks a lot. Thank you. Thank you. Thank you, sir. Thank you, Arvind bhai. Thank you, Atul bhai. Thank you, Jayant bhai. Thank you, Nasreen. Thank you very much. Thank you. Thank you. Bye-bye. Yeah. Thank you. Thank you.